Hello, dear students. Good afternoon. Friends, chapter number 7, integration નો આજે lecture number 16 છે. 1 to 13 લેક્ચર ની અંદર પહેલા 13 લેક્ચર અંદર યાદ કરો આપણે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન ના બધા ફોર્મ જોયા, એના બોર્ડ લેવલના ક્વેશ્ચન્સ, મિસેલેનિયસ ક્વેશ્ચન્સ અને જેઈ ના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કર્યા, જેઈ ના પીવાયક્યુ સોલ્વ કર્યા લાસ્ટ 5 યરના. પછી લેક્ચર નંબર 14 થી આપણે સ્ટાર્ટ કર્યું છે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ, અને લાસ્ટ લેક્ચરમાં યુઝિંગ પ્રોપર્ટીઝ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલની આઈએમપી પ્રોપર્ટીઝ પણ સ્ટાર્ટ કરી અને એને રિલેટેડ ક્વેશ્ચન આન્સર આપણે શરૂ કર્યા. તો હોમવર્ક લાસ્ટ લેક્ચરનું બધાને પ્રોપર થઈ ગયું છે. લાસ્ટમાં 2 બોર્ડ એક્સરસાઇઝ પ્લસ એસએલએમ ના એમસીક્યુઝ તમને હોમવર્કમાં આપેલા હતા. ઓકે, જુઓ એક્સરસાઇઝ 7.20, આમાં કોઈને કઈ ડાઉટ નહીં? એના એસએલએમ એમસીક્યુ થઈ ગયા છે બધાને? યસ, ઓકે, ગુડ. આન્સર સુધી પહોંચવાનું છે. અને સારી વસ્તુ એ છે કે મોડ્યુલમાં એનું સોલ્યુશન આપ્યું નથી સેલ્ફ પ્રેક્ટિસનું, એટલે બધાએ જાતે જ સોલ્વ કરવાના છે. યસ. પછી એક્સરસાઇઝ 7.21 કમ્પ્લીટ બધાને? ઓકે, ગુડ. અને પછી એના એસએલએમ ના એમસીક્યુઝ હતા, આમાં કોઈને કઈ ડાઉટ નથી? ઓકે, લગભગ બધાને સોલ્વ થઈ ગયું છે. ગુડ. હવે જુઓ, આપણે પ્રોપર્ટીઝ 1 to 4 જોઈતી, અને લાસ્ટ જે પ્રોપર્ટી હતી પ્રોપર્ટી નંબર 4 એક વખત રિવાઇઝ કરી લઈએ અને પછી નેક્સ્ટ પ્રોપર્ટીમાં આગળ જઈએ. પ્રોપર્ટીઝ ઓફ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ. તો એમાં 4a નંબરની જે પ્રોપર્ટી હતી કામની હતી, ઇન્ટિગ્રેશન a to b f of x dx. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં જો અહીંયા લોઅર લિમિટ a છે, અપર લિમિટ b છે, તો ફંક્શનમાં જ્યાં પણ x છે એને તમે રિપ્લેસ કરી શકશો બાય a પ્લસ b માઇનસ x. એટલે આના ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b. ધ્યાન રહે, લિમિટ સેમ એઝ ઇટ ઇઝ, પણ જ્યાં પણ ફંક્શનમાં x છે ત્યાં તમે મૂકી શકશો a પ્લસ b માઇનસ x dx. જો દરેક જગ્યાએ તમને આવું બતાય તો એકો એક ક્વેશ્ચનમાં પ્રોપર્ટી યુઝ કરવી જરૂરી નથી. બટ કોઈ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન હોય, થોડુંક ફોર્મ એ ટાઈપનું હોય, એને સિમ્પલ કન્વર્ટ કરવા માટે આ પ્રોપર્ટીનો યુઝ કરવાનો. x રિપ્લેસ બાય a પ્લસ b માઇનસ x. યાદ છે બધાને? યસ, ઓકે. એન્ડ નેક્સ્ટ એનો જ ભાઈ પ્રોપર્ટી નંબર 4b, ઇન્ટિગ્રેશન 0 ટુ a f of x dx. જ્યારે પણ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલનો ક્વેશ્ચન હોય, થોડો કોમ્પ્લિકેટેડ હોય, ડાયરેક્ટ સોલ્વ નથી થતો, તો જો અહીંયા જોઈ ગયા તમે 0, તો આ જે ફંક્શન f of x છે એમાં તમે x ને રિપ્લેસ કરી શકશો બાય a માઇનસ x. 0 ટુ a લિમિટ એઝ ઇટ ઇઝ, અને ફંક્શનમાં જ્યાં x છે ત્યાં આવી જશે a માઇનસ x dx. તો પણ બંનેનો આન્સર સેમ રહે, એટલે વચ્ચે ઇક્વલ ટુ. ચલો, આ ક્લિયર છે બધાને? પ્રોપર્ટી 4b અને આને રિલેટેડ સમ આપણે જોયા. એની અંદર પણ યાદ કરો, આ પ્રોપર્ટીને રિલેટેડ જ્યારે પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા લાસ્ટ લેક્ચરમાં, ત્યારે ક્વેશ્ચનમાં તમે પ્રોપર્ટી યુઝ કરી તો જે નવો ટર્મ અથવા તો નવું સ્ટેપ જે ફોર્મ આવતું હતું ઇન્ટિગ્રેશનનું, એ બંનેનો ડિનોમિનેટર લગભગ સેમ આવતો હતો. તો આપણે રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 ને એડિશન કરીને કામ કરી નાખતા હતા. યાદ છે? ઘણી વખત એવું થતું હતું કે આ પ્રોપર્ટીનો યુઝ કરો પછી ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ પાછો આવતો હતો, તો ત્યાં આપણે પાછું આઈ મૂકી દેતા હતા અને સિમ્પ્લિફાઈ કરીને ક્વેશ્ચન સોલ્વ કરતા હતા. તો આ પ્રોપર્ટી બધી યાદ તો રાખવાની જ છે, કેમ કે આગળ જેઈ ના ક્વેશ્ચન્સ પીવાયક્યુ સોલ્વ કરશું ત્યારે બધી પ્રોપર્ટી મિક્સ કામમાં આવવાની છે. હવે આજની નવી પ્રોપર્ટી છે, ધ્યાન આપો. પ્રોપર્ટી નંબર 6 પહેલા હું લઈ લઉં છું, P6. પછી આપણે P5 પ્રોપર્ટી નંબર 5 જોશું. ચલો, ફોકસ કરજો. હવે કોઈ પણ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલના ક્વેશ્ચનમાં તમારી લિમિટ આ ટાઈપની હોય, માઇનસ a ટુ a f of x dx. P6 ક્યારે વાપરવાની છે? પ્રોપર્ટી નંબર 6 જોઈ લ્યો તો, જ્યારે અહીંયા માઇનસ a અને અહીંયા a લિમિટ હોય, મતલબ બે એકબીજાના ઓપોઝિટ છે. કોઈ ક્વેશ્ચનમાં સપોઝ -1 to 1 x cube dx, આવો કોઈ ક્વેશ્ચન આવ્યો, તો લિમિટ જુઓ, અહીંયા -1 છે, અહીંયા +1 છે.
તો તમને P6 યુઝ કરવાનું મન થઈ જવું જોઈએ. હવે કઈ રીતે કરવાનું છે? તો સૌથી પહેલા તો જે ફંક્શન છે એને તમારે ચેક કરવાનું કે આ ફંક્શન ઓડ ફંક્શન છે કે ઇવન ફંક્શન. ઓડ ઇવન તમે ચેપ્ટર નંબર 2 રિલેશન ફંક્શન 11 સ્ટાન્ડર્ડ માં ઓડ ઇવન ફંક્શન ચેક કર્યું છે. યુગ્મ વિધેય ધ્યાન આપજો. હવે આ એફ ઓફ એક્સ ઓડ હોય તો શું ને ઇવન હોય તો શું? તો એ ચેક કરવા માટે જો પેલા ફંક્શન ને લઈ લેવાનું. એફ ઓફ એક્સ ઇઝ ગીવન, જે ફંક્શન લીધું એને લઈ લેવાનું. હવે એમાં જ્યાં એક્સ હોય ત્યાં મૂકવાનો છે માઇનસ એક્સ, મતલબ એક્સ રિપ્લેસ્ડ બાય માઇનસ એક્સ. જે ફંક્શન હતું એ મેં લીધું, એમાં જ્યાં એક્સ હતો ને ત્યાં માઇનસ એક્સ મૂકી દીધું. હવે જો ફંક્શન સેમ હતું એવું ને એવું પાછું આવી જાય, માઇનસ એક્સ મૂક્યું ફંક્શનમાં, તો ફંક્શનને કોઈ ફેર ન પડ્યો, ફંક્શન જેવું હતું એવું પાછું આવી ગયું. સપોઝ કોઈ એક ફંક્શન છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. ચલો આની અંદર હું માઇનસ એક્સ મૂકું તો માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર, તો આનું પાછું આવી જાય એક્સ સ્ક્વેર, એટલે એફ ઓફ એક્સ પાછું આવી ગયું. એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો આને કહેવાય ઇવન ફંક્શન. ગુજરાતીમાં યુગ્મ વિધેય અને ઇંગ્લિશમાં ઇવન ફંક્શન કહેવાય. ધેન એફ ઇઝ ઇવન ફંક્શન. અને એ કેસમાં તમારો જે ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન છે એ કેવો થઈ જશે? જો આ ફંક્શન ઇવન ફંક્શન હોય અને તમારી લિમિટ -a to a હોય, તો હવે ડાયરેક્ટ આન્સર થઈ જશે 2 times 0 to a f of x dx. -a to a જોઈ ગયો, ફંક્શન ને ચેક કર્યું, એ ઇવન નીકળ્યું, તો આ જે તમારું ઇન્ટિગ્રેશન છે એને તમે આ રીતે લખી શકો 2 times 0 to a. હવે -a to a નહીં પણ 2 times 0 to a f of x dx. ક્યારે? જ્યારે ઇવન આવે ત્યારે. તો યાદ રાખી લો 2 times 0 to a f of x dx. અને જો ઓડ આવે, હવે ઓડ આવે તો શું? f of x આપેલું છે, ઓડ ઇવન ચેક કેમ કરવાનું છે યાદ રાખો. ફંક્શનમાં x ની બદલે માઇનસ એક્સ મૂકો. ચલો x ની બદલે માઇનસ એક્સ મૂક્યું. હવે એ ફંક્શન પાછું આવ્યું, ફંક્શન આવ્યું ખરી, પણ આગળ નેગેટિવ સાઇન આવી, માઇનસ એફ ઓફ એક્સ. સપોઝ એક ફંક્શન લઈ લો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. હવે આની અંદર જ્યાં એક્સ છે ને ત્યાં તમે માઇનસ એક્સ મૂકો, એટલે માઇનસ એક્સ નો હોલ ક્યુબ, તો માઇનસ એક્સ ક્યુબ આવ્યું. અને ફંક્શન આવ્યું ખરી, જુઓ આ જ આવ્યું, પણ આગળ સાઇન આવી ગઈ માઇનસ ની. Therefore this function is odd function. અયુગ્મ વિધેય odd function કહેવાય. Then f is odd function. અને જો ફંક્શન ઓડ હોય અને લિમિટ -a to a હોય, તો સીધો ઇન્ટિગ્રેશન નો આન્સર તમે 0 લખી શકશો. સીધો આન્સર તમારો 0 થઈ જશે. P5 જ્યારે આપણે જોશું ને ત્યારે તે તમને આ ટાઈપનું આનું પ્રૂફ ત્યારે પણ સમજાઈ જશે. P5 પ્રોપર્ટી જોશું ત્યારે. અત્યારે શું યાદ રાખવાનું છે? -a to a તમે જોઈ જાવ, લિમિટ, લોઅર લિમિટ, અપર લિમિટ, -a to a. અને જો આવું જોઈ જાવ તો ફંક્શન ચેક કરવાનું, ઓડ છે કે ઇવન, તરત જ ચેક કરવાનું. હવે જો ફંક્શન ઇવન નીકળ્યું તો 2 times 0 to a, -a to a ની બદલે 0 to a લિમિટ ને 2 times f of x dx ઇન્ટિગ્રેશન. અને જો ફંક્શન ઓડ નીકળ્યું તો સીધો તમે આન્સર મૂકી શકશો 0. અને આવા ઇન્ટિગ્રેશનના ઘણા બધા ક્વેશ્ચનને સોલ્વ કરીને પછી આ ડાયરેક્ટ રિઝલ્ટ મળી ગયા છે. હવે સપોઝ અહીંયા 0 આન્સર કેમ આવે છે એ તમને ડાઉટ જાય, તો જો અહીંયા એક ક્વેશ્ચન તમે લઈ લો -2 to 2 અને x ક્યુબ dx. આવો એક ક્વેશ્ચન લીધો. હવે વિચારો તો x ક્યુબ, હમણાં જ કીધું મેં, x ક્યુબ કેવું છે? ઓડ ફંક્શન છે. જુઓ x ની બદલે -x મૂક્યું તો x ક્યુબ આવ્યું, પણ આગળ માઇનસ આવી ગયું, મતલબ કે x ક્યુબ ઇઝ ઓડ ફંક્શન. ક્લિયર છે? ઓડ ફંક્શન, x ક્યુબ ઓડ ફંક્શન છે. તો હવે કરો તો આનું ઇન્ટિગ્રેશન કરો. આપણે પ્રોપર્ટી યુઝ નથી કરતા, પહેલા હું ઇન્ટિગ્રેશન રૂટીન મેથડ થી કરું. x ક્યુબ નું ઇન્ટિગ્રેશન x⁴/4 -2 to 2. પહેલા 2 મૂકી દો, 2 નો 4 પાવર એટલે 16, 16/4.
હવે -2 મૂકી દો, વચ્ચે -2 નો 4 પાવર અગેન 16/4, આન્સર વિલ બી 0. 0 આન્સર આવી ગયો. ક્લિયર છે? તો હવે જો મને ખબર પડી ગઈ કે આ ઓડ ફંક્શન છે, તો એનું ઇન્ટિગ્રેશન થઈને ઇવન ફંક્શન આપણને મળવાનું છે. એટલે 2 માટેનો આન્સર અને -2 માટેનો આન્સર સેમ થઈ જવાના છે, અને એટલે ઇન્ટિગ્રેશન નો આન્સર 0. તો હવે આપણે આ કેલ્ક્યુલેશન કરવા નહીં જઈએ. -2 to 2 એટલે -a to a છે, અને ફંક્શન ઓડ છે, સીધો તમે આન્સર 0 આપી શકશો. અને આને રિલેટેડ દર વખતે એક એમસીક્યુ મિનિમમ બોર્ડની એક્ઝામમાં તો આવે જ છે. હમણાં પણ હતો 2026 માં. ઓકે, અને જો ઇવન હોય, ઇવન ફંક્શન હોય, તો 2 times 0 to a f of x dx. ચલો પહેલા આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરીએ. ફોકસ કરો. જુઓ, હવે સૌથી પહેલા તો એકલું sin²x આવ્યું. મોક્ષભાઈ અમદાવાદમાંથી આન્સર આપો કે sin²x આવે તો ઇન્ટિગ્રેશન કઈ રીતે આપણે કરતા હતા ઇનડિફાઇનાઇટમાં? 1 - cos 2x/2. યસ, વેરી ગુડ. 1 - cos 2x/2 પછી સેપરેટ ઇન્ટિગ્રેશન. પણ હું લિમિટ જોઈ ગયો. જુઓ, -π/4 to π/4 એટલે -a to a. તો તરત જ મારે આ ફંક્શન પકડવાનું. જો પાર્ટ બી માં લખતા હોય તો કેમ લખવાનું છે એક વખત જોઈ લ્યો. હિયર f of x is equal to sin²x. ઓકે, હવે તમારે x ની બદલે -x મૂકવાનું. તો sin² of -x. હવે sin પોતે ઓડ ફંક્શન છે, આ યાદ છે બધાને ટ્રિગોનોમેટ્રીમાં. 4 ફંક્શન ઓડ છે, યાદ કરો. sin x, એનું રેસિપ્રોકલ cosec x, tan x અને cot x, આ 4 ઓડ છે. ક્લિયર છે? અને બાકીના 2 sec અને cos ઇવન છે, ઈ પણ યાદ હોવું જોઈએ. તો અહીંયા -12 આવે, પણ અહીંયા સ્ક્વેર છે. જુઓ, આમાં આવું થાય, -sin x નો હોલ સ્ક્વેર છે, તો ઈ પ્લસ sin²x જ આવી જવાનું છે. મતલબ અત્યારે જે આ ફંક્શન છે ઈ પાછું આવ્યું. x ની જગ્યાએ -x મૂક્યું તો પણ ફંક્શન પાછું આવ્યું. મતલબ કે હિયર f is even function. Therefore f is even function. અને જો ઇવન ફંક્શન હોય તો તમારો ક્વેશ્ચન આવો થઈ જશે, 2 times 0 to π/4, અને ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ sin²x dx. તો ફાયદો શું થયો? એટલો જ ફાયદો થયો કે લિમિટ થોડીક નાની થઈ ગઈ, 0 to π/4 થઈ ગયું. પહેલા -π/4 to π/4 હતું, એટલે સિમ્પ્લિફિકેશન થોડુંક ઈઝી થાય. ઇન્ટિગ્રેશન તો હવે આપણે આનું આમ જ કરશું, sin²x નું 1 - cos 2x/2. ક્લિયર છે બધાને? યસ, ઓકે. ઇવન નીકળ્યું છે તો 2 times 0 to π/4 થઈ ગયું. એટલે હવે આરામથી તમે કમ્પ્લીટ પછી કરી શકો ક્વેશ્ચન. હવે કોઈક કે સર મારે પ્રોપર્ટી યુઝ નથી કરવી અને ડાયરેક્ટ જ કામ કરવું છે, તો કરી શકાય. બસ લાસ્ટમાં અપર લિમિટ લોઅર લિમિટ મૂકીને આન્સર સાચો મેળવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. -1 to 1 sin⁵5x cos⁴x. આ પ્રોપર્ટી ત્યારે જ યુઝ કરવાની જ્યારે -a to a દેખાય, તો કરી જ નાખવાની યુઝ. તો જો હિયર પાર્ટ બી હોય તો આવું બધું લખવાનું છે, sin⁵5x cos⁴x. x ની બદલે -x મૂકવાનું, તરત બતાવવું પડશે આપણે પાર્ટ બી માં એક્ઝામમાં બોર્ડમાં. તો sin⁵5 અહીંયા -x મૂક્યું, cos⁴ અહીંયા -x મૂક્યું. હવે sin કેવું ફંક્શન છે બેટા? ઓડ છે, એમાંથી માઇનસ સાઇન બહાર આવે સાઇન ના એંગલ માંથી. તો -12 આવ્યું, એનો 5 પાવર છે, એટલે માઇનસ જ રહેશે, -sin⁵. હવે અહીંયા cos છે, cos તો આમ પણ ઇવન છે, ઈ માઇનસ સાઇન છે એ અંદર ઉતારી જાય, ગળી જાય, એને માઇનસ સાઇન થી ફેર ન પડે cos અને sec ને, તો અહીંયા આવશે cos⁴x. તો જુઓ, આ ફંક્શનમાં જ્યાં x હતું ત્યાં -x મૂક્યું, તો ફંક્શન પાછું આવ્યું, પણ આગળ માઇનસ આવ્યું, એટલે -f of x. Therefore f is odd function. જે આ ક્વેશ્ચનમાં ફંક્શન હતું એ ઓડ ફંક્શન, સીધો આન્સર 0. Therefore I is equal to 0. હવે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો જો આ ક્વેશ્ચનમાં આપણને વધારે ફાયદો થઈ ગયો.
હવે સપોઝ કે આપણે રૂટીન મેથડ કરવી હોય, એક ઓડ પાવર છે, એક ઇવન પાવર છે, તો રૂટીન મેથડ કરવી હોય તો જામનગર માંથી આન્સર આપો. આપણે કઈ મેથડ કરતા હતા સાઇન કોસમાં? ઝડપથી. એક કોસ બાર કાઢવાનો. કોસ નહીં બેટા, મિસ્ટેક થાય છે. સાઈન સાઈન એક કેમ સાઈન કે બાર. ઓડ હોય ને એને બાર કાઢવાની વાત થઈ હતી. બાકી બધા સેન્ટરમાં ક્લિયર છે? યસ. જો આ રૂટીન ક્વેશ્ચન ઇનડિફાઇનાઇટ માં હોત તો આપણે એક સાઇન ઓડ પાવર હોય ને એમાંથી એક બાર કાઢવાનું છે, પછી કોસ ને ટી સપોઝ કરવાનું છે. તો ઈ ક્વેશ્ચન જો ઈ મેથડ આપણે કરી હોત તો ઘણી વાર લાગત. તો -a2a હતું અહીંયા, એટલે આપણે ઓડ ઇવન ચેક કરવાનું. ફંક્શન ઓડ નીકળ્યું તો સીધો આન્સર 0. હવે તમારે જો ચેક કરવું હોય તો એ રૂટીન મેથડ આપણે જે કીધી ફોલો કરજો, છેલ્લે આન્સર તો 0 જ આવશે. તો આ પ્રોપર્ટી કામની છે. ક્લિયર છે બધાને? પ્રોપર્ટી સમજાઈ ગઈ છે? યસ, ઓકે. હવે નેક્સ્ટ જુઓ, પ્રોપર્ટી નંબર 5 જે આપણે ડિસ્કસ કરવાની બાકી હતી. પણ ઈ પહેલા એક બે હજી સારા ક્વેશ્ચન જોઈ લઈએ. જો ધ્યાન આપો, આગળ એસએલએમ માં ને પ્રેક્ટિસમાં તો એમસીક્યુ છે જ તમારી પાસે. હવે અહીંયા ધ્યાન. સપોઝ કોઈ ક્વેશ્ચન આવો છે, અહીંયા છે -π/2 +π/2. હવે અહીંયા જુદા જુદા ફંક્શન એડિશન સબટ્રેક્શન માં છે. જો ધ્યાન આપો, અહીંયા એક છે 3x², પછી અહીંયા છે 4 cos x -4 cos x, પછી અહીંયા છે +5 sin x અને dx. ચલો, આવો ક્વેશ્ચન આવ્યો અને અહીંયા છે -a2a. હું ભાડી ગયો -a2a, એટલે તરત મારે ચેક કરવાનું કે આ ફંક્શન ઓડ છે કે ઇવન. તો એમાં તમે બે રીતે જઈ શકો. તમે સેપરેટ લિમિટ આપી દો, તો આને ચેક કરો. હવે એમને વિચારો તો 3x² ઓડ છે કે ઇવન? ઓડ વાળા આમ કરો, ઇવન વાળા આમ કરો. ઓડ છે કે ઇવન છે? ઇવન છે. યસ, 3x² ઇવન છે. તો એના માટેનો આન્સર આવો થઈ જશે 2 ટાઈમ્સ 0 to π/2 3x² dx. ઓકે. પછી આ ફંક્શન જુઓ, આને તમે સેપરેટ લિમિટ આપી દો, તો અહીંયા છે ખાલી cos x. હવે cos x છે ઈ ઓડ છે કે ઇવન છે? cos x પાછું ઇવન છે. -4 ને બાર કાઢી લ્યો તો આ પણ ઇવન છે. ઇવન છે એટલે એમાં પણ આ ટાઈપનું થઈ જશે 2 ટાઈમ્સ 0 to π/2 cos x dx. હવે અહીંયા તમે જુઓ sin x છે, એને સેપરેટ લિમિટ આપો. sin x ઓડ છે કે ઇવન છે? એ પાછું ઓડ છે, એટલે એનો આન્સર 0 તમે સીધો કહી શકો. આનું સીધું 0, એટલે એને પછી ક્વેશ્ચન માંથી જ કાઢી નાખવાનું. હવે તમારે આ બે ક્વેશ્ચન સોલ્વ કરવાના. ક્લિયર થાય છે? તો જો વધારે ટર્મ્સ એડિશન સબટ્રેક્શન માં હોય અને લિમિટ -a2a હોય તો સેપરેટલી ચેક કરી શકાય છે. બીજું, જો આ ત્રણ ફંક્શન મલ્ટીપ્લાય માં હોય તો એક આખું ફંક્શન જ કન્સિડર કરવું પડે. ક્લિયર થાય છે બધાને? યસ, ઓકે. હવે નેક્સ્ટ પ્રોપર્ટી જુઓ, પ્રોપર્ટી નંબર 5 છે. થોડીક હમણાં આપણે પ્રોપર્ટી નંબર 6 ભણી એ ટાઈપની જ, પણ કામ થોડુંક અલગ કરવાનું છે. જુઓ, હવે ઇન્ટિગ્રેશનમાં કોઈ ક્વેશ્ચન હોય 0 to 2a f of x dx, 0 to 2a છે, જોજો ઉપર. અને એ તો તમે કોઈ પણ ક્વેશ્ચનમાં 2a ઉપર કન્સિડર કરી શકો. તો હવે 0 to 2a છે, તો આને તમે આ રીતે સેપરેટ લખી શકશો. જોજો, 0 to a f of x dx, અહીંયા 2a હતું તો એક ઇન્ટિગ્રેશન છે 0 to a f of x dx પ્લસ સેમ લિમિટ, જોજો સેમ લિમિટ 0 to a, 2a નહીં 0 to a f of 2a minus x dx. તો કોઈ પણ ઇન્ટિગ્રેશન ના આવા ક્વેશ્ચન ને આવી રીતે બે પાર્ટમાં તમે એડિશન ના ફોર્મમાં લખી શકશો. લિમિટ જોઈ લો પહેલા, 0 to 2a f of x dx. અહીંયા છે 0 to a f of x dx plus 0 to a f of 2a minus x dx.
0 to 2a સ્પ્લિટ થાય છે 0 to a 0 to a. એકમાં ફંક્શન એઝ ઇટ ઇઝ અને બીજામાં ફંક્શનમાં 2a માઇનસ એક્સ ડીએક્સ. ચલો આ મેઇન વસ્તુ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સપોઝ અહીંયા હોય 0 to પાઈ 0 to પાઈ. તો તમે કહો સર અહીંયા પાઈ છે તો 2 પાઈ લખો તો સારું પડે. જરૂરી થોડું છે 0 to પાઈ લખો. હું કામ કન્સિડર આપણે 2a નો કરી શકીએ? 0 to પાઈ sin x dx. ચલો આવો ક્વેશ્ચન આવ્યો. તો તમે આરામથી આનો આન્સર તો મેળવી જ શકો છો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી. પણ જો એને આમ સ્પ્લિટ કરવું હોય તો આ રીતે તમે સ્પ્લિટ કરી શકશો. 0 to પાઈ નું હાફ લઈ લ્યો. આ 2a કન્સિડર કરવાના તો 0 to a એટલે અહીંયા પાઈ બાય 2. પછી ફંક્શન એઝ ઇટ ઇઝ એટલે sin x dx. 0 to પાઈ બાય 2 sin x dx પ્લસ અગેન 0 to a. 0 to a મીન્સ પાઈ નું હાફ એટલે 0 to પાઈ બાય 2. હવે x sin x ની અંદર ફંક્શનમાં જ્યાં x છે ત્યાં પાઈ માઇનસ x. પાઈ મીન્સ 2a. તો અહીંયા આપણે લખશું sin of પાઈ માઇનસ x dx. તો આ રીતે તમે સ્પ્લિટ કરી શકશો. હવે જોજો હવે આગળનું કામ. હવે અહીંયા જુઓ તો sin પાઈ માઇનસ x છે. સેકન્ડ ક્વોડ્રન્ટ તો અહીંયા sin x જ આવશે. સમજો તો આ બે સેમ થઈ જશે. જો તો એનો આન્સર કઈક આવો થઈ જશે 2 times 0 to પાઈ બાય 2 sin x dx. કેમ કે આ બે સેમ આવવાના. આન્સર તો સેમ રહેશે. લિમિટ એ સેમ છે. તો 2 times 0 to પાઈ બાય 2 sin x dx. હવે આ જે અહીંયા થયું ને તો એનું હજી કંઈક આપણે આ પ્રોપર્ટીમાં વધારે ઊંડા ઉતરીએ અને થોડુંક વધારે સિમ્પ્લિફિકેશન કરીએ. ચલો આટલું ક્લિયર છે એક્ઝામ્પલ. કોઈ પણ ક્વેશ્ચન ને આ રીતે તમારે સ્પ્લિટ કરવું હોય તો ગમે ત્યારે પ્રોપર્ટી 6 નો યુઝ થી કરી શકશો. P6 સોરી P5. હવે નંબર તો કોઈ બી હોય. હવે હજી આમાં આપણે કેસ લઈએ. તમે જુઓ થાશે કેવું. કોઈ કેસમાં આ બંને સેમ થઈ જશે જેમ હમણાં એક્ઝામ્પલ આપ્યું. હવે એ કેમ ખબર પડશે તો જો ધ્યાન આપો. ફરીવાર 0 to 2a તો 0 to a ફંક્શન એઝ ઇટ ઇઝ પ્લસ 0 to a ફંક્શનમાં 2a માઇનસ x. x ને રિપ્લેસ કરવાનું 2a માઇનસ x t અને આ એડિશન ના ફોર્મમાં લખી શકાય. નાવ આ જે છે એની ઉપર ફોકસ કરો બધા. જો આ f of 2a માઇનસ x કર્યું મેં f of 2a માઇનસ x એ જો તમને f of x જ મળે આ જ મળે f of x જ મળે then આજે આપણો ક્વેશ્ચન હતો વિચારો તો f of 2a માઇનસ x ની બદલે f of x જ મૂકી દઉં તો આ બે સેમ થઈ જાય. તો આન્સર થઈ જશે 2 times 0 to a f of x dx. 2 times 0 to a f of x dx. તો એનો મતલબ ઉભા રહેજો સમજજો બધા જ સ્ટુડન્ટ્સ. કોઈ ભી ક્વેશ્ચન ને તમારે આમ સ્પ્લિટ કરીને લખવો જરૂરી નથી. ડાયરેક્ટ શું કરવાનું સમજજો. ડાયરેક્ટ શું કરવાનું આ 0 to 2a તમે કન્સિડર કરી લિમિટ સમજજો. 0 to 2a x ને રિપ્લેસ કરવાનો તરત જ 2a માઇનસ x થી આ ચેક કરી લેવાનું. x ને રિપ્લેસ કરવાનો 2a માઇનસ x. હવે જો ઈ ફંક્શન એઝ ઇટ ઇઝ રહે f of 2a માઇનસ x કર્યું અને ફંક્શન ઈ નું ઈ જ રહ્યું સેમ ફંક્શન પાછું રિપીટ થયું તો આ જ ક્વેશ્ચન નો આન્સર તમારે 2 times 0 to a લિમિટ હાફ થશે 2a નું હાફ થશે આવું થશે 2 times 0 to a f of x dx. મીન્સ તમારે આવું એડિશન ના ફોર્મમાં લખવાની પહેલેથી જરૂર નથી. હજી એકવાર સમજી લ્યો. ચલો આ આખું એડિશન ના ફોર્મમાં આ તો ક્લિયર છે. હવે હું એમ કહું છું કે તમારે દર વખતે આમ લખવાનું નથી. તમારે ચેક કરવાનું x ને રિપ્લેસ કરો 2a માઇનસ x થી ફંક્શન પાછું ઈનું ઈ જ આવ્યું. ઈ બે સેમ છે. તો આ ક્વેશ્ચન ને તમે લખી શકશો 2 times 0 to a f of x dx. ચલો ક્લિયર છે. ઓકે હજી આગળ વધારે ક્લિયર કરી. અને બીજો કેસ સપોઝ કે તમે કર્યું f of 2a માઇનસ x. અહીંયા અપર લિમિટ 2a હતી તો x ને રિપ્લેસ કર્યો 2a માઇનસ x થી અને જો ફંક્શન પાછું આવે પણ આગળ માઇનસ આવે આને આપણે ઓડ ઇવન નહીં બોલીએ. સમજજો આ ઓડ ઇવન નથી. એ તો P6 હતી. P5 માં આપણે એટલું કહેશું કે
2a માઇનસ એક્સ કરવાથી ફંક્શન ઈ નું ઈ આવે, સેમ આવે, તો 2 ટાઈમ્સ 0 2a આવો આન્સર થઈ જશે. અને જો 2a માઇનસ એક્સ કરવાથી ફંક્શન આવે પણ આગળ માઇનસ, તો એનો મતલબ f ઓફ 2a માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ f ઓફ x. મૂકો અહીંયા માઇનસ f ઓફ x, અહીંયા મૂકી દો માઇનસ f ઓફ x, તો આ બે સેમ છે, તો પ્લસ માઇનસ માઇનસ, તો એ બે કટ થઈ જાય, તો આન્સર થઈ જશે 0. આ કેસમાં આન્સર થઈ જશે 0. બરાબર? તો આ એડિશનના ફોર્મના લીધે આ બે આન્સર આવે છે. ઈ મેં પહેલા સમજાવ્યું. હવે હું આ સામેનું છે ઇરેઝ કરી નાખું છું. હવે તમારે ખાલી આટલું જ આ પ્રોપર્ટીમાં યાદ રાખવાનું છે કે કોઈ પણ ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચનમાં 0 to 2a, હેલો બચ્ચો, દર વખતે 2a જ દેખાય એવું જરૂર નથી. 0 to a હોય, એને તમે 2a કન્સિડર કરો. હવે શું કરવાનું કે x ને રિપ્લેસ કરવાનું અપર લિમિટ માઇનસ x, 2a માઇનસ x. જો ફંક્શન સેમ પાછું આવે ઈનું ઈ, તો ઈ જ ક્વેશ્ચન ને હું લખી શકીશ 2 ટાઈમ્સ 0 to a f of x dx. મતલબ આગળ 2 મલ્ટીપ્લાય અને જે લિમિટ 2a હતી ને અપર લિમિટ ની હાફ થઈ જાય f of x dx. અને જો 0 to 2a હોય, x ને રિપ્લેસ કર્યું 2a માઇનસ x થી, ફંક્શન આવ્યું પણ આગળ માઇનસ આવ્યું, તો સીધો ઈ ઇન્ટિગ્રેશન નો આન્સર 0 લઈ લેશું. એટલે પ્રોપર્ટી 5 નો યુઝ કઈ રીતે કરશું એ શીખો બધા સ્ટુડન્ટ્સ. ચલો જુઓ ક્વેશ્ચન જુઓ. 0 to pi sin square x dx. તો મારે શું કરવાનું, અહીંયા 0, આને તમે 2a કન્સિડર કરો. વિચારો મનમાં, તમારે ફંક્શન પકડવાનું f of x is equal to શું છે, sin square x. ચલો x ને રિપ્લેસ કરો પાઈ માઇનસ x થી, આ પાઈ છે અપર લિમિટ, તો પાઈ માઇનસ x, તો sin સ્ક્વેર ઓફ પાઈ માઇનસ x. હવે sin પાઈ માઇનસ x સેકન્ડ ક્વોડ્રન્ટ, એમાં sin પ્લસ એટલે sin x, એનો સ્ક્વેર એટલે sin સ્ક્વેર x જ આવ્યું. તો જો ફંક્શન એઝ ઇટ ઇઝ આવ્યું, પાઈ માઇનસ x થી ફંક્શન એઝ ઇટ ઇઝ આવ્યું, ઓડ ઇવન નથી બોલવાનું. તો આ રૂલ પ્રમાણે 2 ટાઈમ્સ 0 to a મીન્સ આપણો ક્વેશ્ચન આવો થઈ જશે 2 ટાઈમ્સ 0 to, અહીંયા જે પાઈ છે એનું હાફ થાય, પાઈ બાય 2, પાઈ નું હાફ થયું પાઈ બાય 2 sin સ્ક્વેર x dx. તો ક્વેશ્ચન આપણો આવો થઈ ગયો. ફાયદો શું થયો આનો, યુઝ શું થયો, તો કે જુઓ અહીંયા લિમિટ હાફ થઈ ગઈ 0 to પાઈ બાય 2, અને હવે તમે પાછી ઓલી પ્રોપર્ટી x ને રિપ્લેસ કરો પાઈ બાય 2 માઇનસ x, તો sin સ્ક્વેર x નું cos સ્ક્વેર x થઈ જાય. પછી 1 અને 2 નું એડિશન કરીને કાલની જેમ તમે આગળ વધી શકો. આ યુઝ થયો, આ ફાયદો થયો. ક્લિયર છે બધાને? તો સમજો, અમુક સ્ટુડન્ટ કન્ફ્યુઝ ક્યાં થશે 0 to 2a અને 0 to a માં. મેં શું કીધું, તમારે ધ્યાન શું રાખવાનું, જે અપર લિમિટ હોય ને એ મૂકી દેવાની. તમારે 2a ને a ને એવું ન વિચારો. અપર લિમિટ છે એ પ્રમાણે પાઈ માઇનસ x થી રિપ્લેસ કરો. ફંક્શન પાછું આવ્યું તો એટલું જ યાદ રાખવાનું, ઇક્વેશન માં થઈ જશે 2 ટાઈમ્સ 0 to અપર લિમિટ જે હતી એનું હાફ થઈ જાય, બસ. અને હવે તો અહીંથી તમે આરામથી સોલ્વ કરી શકો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, cos raised to 5x dx. ચલો અહીંયા તો તમને 2 પાઈ બતાય છે, હજી કહું છું અહીંયા ઓનલી પાઈ હોય એને તમે 2a કન્સિડર કરી શકો. યસ, ઓકે. ચલો હવે ફંક્શન છે cos raised to 5x, તો x ને રિપ્લેસ કરું 2 પાઈ માઇનસ x થી, 2 પાઈ માઇનસ x. તો cos raised to 5 અહીંયા મૂકી દો 2 પાઈ માઇનસ x. 2 પાઈ માઇનસ x ઝડપથી કયું ક્વોડ્રન્ટ, ફટાફટ કયો ક્વોડ્રન્ટ બોલો, કેટલામું? અમુક સ્ટુડન્ટ્સ ને કેમ વાર લાગે છે, ફોર્થ ક્વોડ્રન્ટ. 2 પાઈ માઇનસ એટલે ફોર્થ ક્વોડ્રન્ટ. ફોર્થ માં cos નેગેટિવ નહીં પણ પોઝિટિવ, ફોર્થ માં cos પોઝિટિવ એટલે પોઝિટિવ નો 5 પાવર એટલે પોઝિટિવ જ આવશે. cos raised to 5x dx, cos raised to 5x આવ્યું. તો ફંક્શન પાછું જે હતું એનું ઈ જ આવી ગયું. ઓકે, તો હવે આને તમે કેમ લખી શકશો, આ ને ફંક્શન પાછું ઈનું ઈ જ આવ્યું સેમ. તો 2 ટાઈમ્સ 0 to લિમિટ હાફ કરવાની, 2 પાઈ નું હાફ કરી નાખો, cos raised to 5x dx. ચલો આટલું ક્લિયર થયું બધાને? ઓકે, હવે તમે કહો સર cos raised to 5 નું હવે હું કરશું, હું તો એમ કહું હજી એકવાર પ્રોપર્ટી યુઝ કરી નાખો. જો અહીંયા પાઈ છે,
x ને રિપ્લેસ કરો પાઈ માઇનસ એક્સ થી. જે આ વસ્તુ કરી પાછી કરો. પાછો આપણે ફંક્શન પકડીએ cos રેસ ટુ 5x. જ્યાં x હતું અહીંયા આપણે પાઈ માઇનસ એક્સ મૂકી દઈએ તો cos રેસ ટુ 5 પાઈ માઇનસ એક્સ. હવે પાઈ માઇનસ એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ, સેકન્ડમાં cos નેગેટિવ એટલે અહીંયા આવશે માઇનસ cos રેસ ટુ 5x. તો જો જે ફંક્શન હતું ઈ આવ્યું પણ આગળ આવી ગયું માઇનસ, માઇનસ એફ ઓફ એક્સ આવ્યું તો સીધું હવે આન્સર થઈ જશે 0. આ સેકન્ડ કેસ પ્રમાણે જો આ પ્રોપર્ટીના બે કેસ હતા. પહેલો કેસ આ કે ફંક્શન સેમ આવે તો 2 ટાઈમ્સ 0 ટુ a, અને જો ફંક્શન આવે પણ આગળ માઇનસ આવી જાય તો સીધો ઇન્ટિગ્રેશન નો આન્સર 0. એટલે હવે આ ક્વેશ્ચનમાં આપણને વધારે ફાયદો થઈ ગયો. જુઓ, એટલે એક જ પ્રોપર્ટી મેં 2 ટાઈમ્સ યુઝ કરી. પહેલા અહીંયા જે અપર લિમિટ છે એ મૂકી દીધી 2 પાઈ માઇનસ એક્સ. ફંક્શન સેમ આવ્યું તો 2 ટાઈમ્સ 0 ટુ લિમિટ હાફ કરવાની. પાછી આમાં એ પ્રોપર્ટી યુઝ કરી, હવે પાછું x રિપ્લેસ બાય પાઈ માઇનસ એક્સ. ફંક્શન આવી ગયું આગળ માઇનસ આવ્યું તો સીધો આન્સર 0. આને કોઈ ઓડ ઇવન નથી બોલવાનું. પ્રોપર્ટી 5 નો યુઝ એવું તમે બોલી શકશો, p5 નો યુઝ. ક્લિયર બધાને? ઓકે, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, 0 ટુ પાઈ બાય 2 log of sin x dx. ખૂબ જ સારો ક્વેશ્ચન છે. બધાનું ફોકસ અહીંયા. તમારે નથી ગણવાનું, આગળ તમને હું ગણવા માટે આપીશ. અત્યારે બધાનું ફોકસ અહીંયા. ચલો, 0 ટુ પાઈ બાય 2 log of sin x dx. સૌથી પહેલા તો log ના ઇનર માં sin x છે. sin x નું ડેરિવેટિવ ને એવું કઈ બહાર છે નહીં, એટલે આપણને તરત મન થઈ જાય પ્રોપર્ટી નો યુઝ કરવાનો. યસ, ચલો પ્રોપર્ટી નો યુઝ કરું છું. x ને રિપ્લેસ કરું પાઈ બાય 2 માઇનસ એક્સ થી. આ ક્વેશ્ચન ને આઈ કહી દઉં. 0 ટુ પાઈ બાય 2 log of, અહીંયા થઈ જશે sin of પાઈ બાય 2 માઇનસ એક્સ. x રિપ્લેસ બાય પાઈ બાય 2 માઇનસ એક્સ તો sin નું થઈ જશે cos. 0 ટુ પાઈ બાય 2 log of cos x dx. ચલો, અહીંયા ફંક્શન ચેન્જ થઈ ગયું છે. ફંક્શન પાછું આવવાની તો વાત જ નથી. તમારામાંથી કોઈ સ્ટુડન્ટ રાહ જોતો હશે કે હમણાં જે સરે પ્રોપર્ટી ભણાવીને એનો આમાં યુઝ થાય છે. એનો યુઝ ક્યારે થાય બરોબર બધા સમજો, જ્યારે એ ફંક્શન જે હતું ને log sin x ઈ આવે પાછું, કાં તો પ્લસમાં કાં તો માઇનસમાં. આ ક્વેશ્ચનમાં તો ફંક્શન જ ચેન્જ થઈ ગયું, sin નું cos થઈ ગયું. ક્લિયર થાય છે? તો હમણાં જે પ્રોપર્ટી ભણ્યા એનો કઈ યુઝ નથી આમાં. ઓકે, તો હવે શું કરશું ભાઈ? ચલો, sin નું cos થઈ ગયું. તો કાલે આપણે શું કરતા હતા? આને કરતા હતા રિઝલ્ટ નંબર 1, આને કહી દેતા હતા રિઝલ્ટ નંબર 2. ચલો, 1 અને 2 નું એડિશન કરીને જોઈએ કઈ ફાયદો થાય છે. જુઓ, એડિંગ 1 એન્ડ 2. આ તો આપણને ખબર જ છે, આપણી રૂટીન વસ્તુ છે. તો લેફ્ટ સાઈડ i પ્લસ i આવી જશે 2i. 0 ટુ પાઈ બાય 2 અહીંયા છે log a અને અહીંયા છે log b. તો log a પ્લસ log b નું એડિશન થઈને થઈ જશે log ab. log ab, યસ. log of sin x into cos x. ચલો, અહીંયા સુધી આપણે પહોંચ્યા. એકવાર કાલની પ્રોપર્ટી p4 નો યુઝ કર્યો, પછી એડિશન કર્યું, તો અહીં સુધી આપણે પહોંચ્યા. હવે અત્યારે હજી કઈ મગજ ચાલતું નથી, કેમ કે અમુક કેસ સર સાઇન નું ડેરિવેટિવ cos આવી ગયું. ભાઈ અંદર છે, log ની અંદર છે, તો t સપોઝ કરવાનો કઈ ફાયદો નથી. અંદર છે બંને, log ની અંદર. તો હવે અત્યારે એક જ વસ્તુ મગજમાં, sin cos જો મલ્ટીપ્લાય માં છે તો બધાને sin 2x ની ફોર્મ્યુલા તો આવડે જ છે. ઈ લાવવાનું મન થઈ જાય sin 2x, તો અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરું, 2 થી ડિવાઈડ કરું. જોજો, 2 થી મલ્ટીપ્લાય કર્યું, 2 થી ડિવાઈડ. તમારે એની પછીના સ્ટેપમાં કરવું જોઈએ. ચલો, 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ. તો આ થઈ ગયું sin 2x, log sin 2x upon 2. હવે log a માઇનસ log a by b, log of a by b, તો એવું દેખાય છે log a માઇનસ log b કરી શકાય છે. ચલો જોઈએ. અહીંયા લેફ્ટ સાઈડ હતું 2i, રાઈટ સાઈડમાં
લિમિટ છે 0 ટુ પાઈ બાય 2, 0 ટુ પાઈ બાય 2, log of sin 2x minus log 2 dx. ચાલો આટલે સુધી આપણે પહોંચ્યા. હવે log 2 નું તો ઇન્ટિગ્રેશન થઈ જશે, log 2 નું તો ઇન્ટિગ્રેશન થઈ જશે. ભુજમાંથી આન્સર આપી દો તો આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થશે? યસ, વેરી ગુડ. પાછા એમ નહીં કહેતા યુવી રૂલ થી હો. log 2 કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટુ x આવી જશે. યસ, ગુડ. તો એનું કામ આપણે થઈ ગયું. હવે આનું શું કરશું? 2i 0 to pi by 2 log of sin 2x dx. ચલો આનું ઇન્ટિગ્રેશન થઈ ગયું log 2 into x. x ની બદલે અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દઈએ એટલે પાઈ બાય 2 આવી જશે. log 2 into pi by 2. આ ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. હવે આનું શું કરશું? મારે આની ઉપર ફોકસ કરવું પડશે, આનું કંઈક કરવું પડશે. જુઓ, આ બાકી છે. તમને એમ થાય કે હજી એક વખત આપણે પ્રોપર્ટી યુઝ કરી નાખીએ. જોજો, પ્રોપર્ટી હવે આવડી ગઈ છે એટલે આપણે એપ્લાય કરવા જ માંડીએ. તો જો અહીંયા x ની બદલે પાઈ બાય 2 માઇનસ x મૂકશો તો ફંક્શન સેમ ટુ સેમ પાછું આવશે. કેમ કે અહીંયા છે sin 2x. જોઈ જુઓ, x ને રિપ્લેસ કરું પાઈ બાય 2 માઇનસ x થી. હવે 2 અંદર જાય એટલે sin પાઈ માઇનસ 2x. અગેન સેકન્ડ ક્વોડ્રન્ટ તો sin 2x જ પાછું આવશે, જેમ છે એમ જ પાછું આવશે. તો તમે કહેશો કે સર સેમ પાછું આવ્યું તો 2 ટાઈમ્સ 0 ટુ હાફ કરો. હાફ કરીએ તો પાઈ બાય 2 નું પાઈ બાય 4 થાય, પછી તો કાંઈ નહીં થાય. એટલે આ સારો ક્વેશ્ચન છે. તો હવે શું કરી શકાય છે? જુઓ, સાંભળજો. હવે આ જે 2x એંગલ છે એને આપણે t સપોઝ કરી જોઈએ, સબસ્ટિટ્યુશન મેથડ કરી જોઈએ. આવું શું કામ કરું છું? જોજો, આ 2x ને આપણે t સપોર્ટ કરીએ. લેસ 2x ઇઝ ઇક્વલ ટુ t. ડેરિવેટિવ કરીએ તો 2 dx ઇઝ ઇક્વલ ટુ dt. તો dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 2. અને ધ્યાન રહે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે તો લિમિટ ચેન્જ કરવાની છે સબસ્ટિટ્યુશનમાં. અહીંયા 0 ટુ પાઈ બાય 2 છે, આમાં મૂકો તો x ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો t પણ 0 મળશે. અને x ઇઝ ઇક્વલ ટુ જો પાઈ બાય 2 હોય અપર લિમિટ તો અહીંયા પાઈ બાય 2 મૂકો, 2 2 કટ થશે એટલે t ટેન્ડ્સ ટુ થઈ જશે પાઈ. લિમિટ ચેન્જ કરી, ક્લિયર છે બધાને? ઓકે. હવે એની અંદર હું ક્વેશ્ચનમાં મૂકી દઉં. જોજો, 0 ટુ લિમિટ પાઈ બાય 2 હતું એની બદલે આવી ગઈ પાઈ. આખો ક્વેશ્ચન હવે t માં કન્વર્ટ કરું તો log of sin 2x ને સપોઝ કર્યું t અને અહીંયા dx ની જગ્યાએ આવી જશે dt બાય 2. અને આ તો એઝ ઇટ ઇઝ છે પાછળ પાઈ બાય 2 log 2. હવે તમને એમ થશે કે સરે આવું શું કામ કર્યું? 2x ને કેમ t સપોઝ કર્યું? કેમ કે મારું ફોકસ ગયું આની ઉપર. જુઓ ક્વેશ્ચન, જુઓ 0 to pi by 2 log of sin x dx. સમજો, ક્વેશ્ચન છે આપણો 0 to pi by 2 log of sin x dx. અને અહીંયા આવ્યું 0 to pi log of sin t dt by 2. હવે પાછી પ્રોપર્ટી આપણે યુઝ કરી, હમણાં જે ભણ્યા એ પ્રોપર્ટી p5. t ને રિપ્લેસ કરો, બધા t ને રિપ્લેસ કરો પાઈ માઇનસ t થી. પાઈ માઇનસ અગેન સેકન્ડ ક્વોડ્રન્ટ, સેકન્ડમાં સાઇન પોઝિટિવ એટલે જેમ આ ફંક્શન છે એ પાછું આવશે. હવે આ બાજુ આગળ આન્સર લખું છું. therefore 2i is equals to 1/2. જો અહીંયા 2 દેખાય છે ને આગળ લઈ લો. હવે હું સમજાવું છું, એ સમજો. મેં અગેન આ t ની જગ્યાએ મૂક્યું પાઈ માઇનસ t તો ફંક્શન સેમ પાછું આવશે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પોઝિટિવ એટલે એનું ઈ આવશે. જો ફંક્શન એનું ઈ આવે તો 2 ટાઈમ્સ 0 ટુ હાફ, 2 ટાઈમ્સ 0 ટુ લિમિટ હાફ થાય એટલે હાફ થશે એટલે પાઈ બાય 2 થઈ જશે. જે અપર લિમિટ પાઈ છે એનું હાફ થયું પાઈ બાય 2 અને log of sin t dt as it is. ચલો આ પ્રોપર્ટી 5 નો યુઝ કર્યો એ ક્લિયર થયું બધાને?
હમણાં જે પ્રોપર્ટી આજે નવી ભણ્યા એનો યુઝ થયો, ફંક્શન સેમ રહ્યું એટલે 2 ટાઈમ્સ લિમિટ મેં હાફ કરી. તો એનો શું ફાયદો થયો? મેં તમારી સામું જ 2 વખત ક્વેશ્ચનમાં જોયું આઈમાં. જો આ એક તો 2 2 કટ થઈ ગયું, અને આ જુઓ તો, અને ક્વેશ્ચન જુઓ તો આપણો 0 to π/2 log sin x dx. અહીંયા જુઓ તો 0 to π/2 log sin t dt. બંને સેમ છે, અને એ ભણ્યા હતા આપણે પ્રોપર્ટી નંબર 1 માં. કાલે પહેલી પ્રોપર્ટી ભણ્યા હતા કે કોઈ પણ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચનમાં વેરિયેબલ જો અચાનક ચેન્જ થઈ જાય તો આન્સર સેમ રહે, ફોર્મ સેમ છે. જુઓ, આમાં log sin x dx x વેરિયેબલ છે, અને આમાં લિમિટ ઈ છે પણ t છે, તો એને હું i કહી શકું આપણો ક્વેશ્ચન. અને માઇનસમાં આ કન્ટિન્યુ હાલે છે એટલે π/2 log 2. તો આ ભલે વેરિયેબલ t માં હતો પણ આપણો ઇક્વેશન જ થયો એટલે એમાં લખી દીધું i મૂક્યું. ઈ સમજાણું બધાને? હેલો, યસ. હવે આ i ને લેફ્ટ સાઈડ લઈ લ્યો એટલે 2i - i થઈ જશે. તો i is equal to -π/2 log 2 is the final answer. બોર્ડ લેવલે આ ક્વેશ્ચન અગાઉ પૂછાઈ ગયેલો છે 4 માર્કમાં, બરાબર. 0 to π/2 log sin x dx. જેટલી પ્રોપર્ટી આવડતી હતી એ યુઝ કર્યો આપણે, લોગની પ્રોપર્ટીનો યુઝ કર્યો. આમ તમે જુઓ તો અહીંયા કાલની p4 પ્રોપર્ટીનો પહેલા યુઝ થયો, પછી આગળ આગળ વધતા ગેમ p5 નો પણ યુઝ થયો, અને લાસ્ટમાં p1 પ્રોપર્ટી નંબર 1 નો પણ યુઝ થઈ ગયો કે વેરિયેબલ ચેન્જ થાય પણ ફોર્મ સેમ હોય તો ઇક્વેશન જ કહેવાય i. અને આ સપોઝ કરવાનું રીઝન જ ઈ હતું કે અહીંયા ક્વેશ્ચન પાછો આવે, ક્વેશ્ચન પાછો આવ્યો એની જગ્યાએ મેં i મૂક્યું. એટલે ઘણો સારો ક્વેશ્ચન હતો. લોગની પ્રોપર્ટી પ્લસ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલની પ્રોપર્ટીનો યુઝ કરીને. 0 to π x dx upon 1 plus sin x. ચલો દરેક સ્ટુડન્ટ આ ટ્રાય કરો, સોલ્વ કરો. 0 to π x dx upon 1 plus sin x. સર યસ, બોલો બેટા. સર આ જામનગર રાધિકામાં નેટવર્ક ઇશ્યુ છે ને થોડીક વાર કેમેરો બંધ કરી. હા, હવે તો કન્ટિન્યુ ચાલે છે ને? બ્લર થઈ ગયો તમારો. ઓકે, હા, ફરી વખત કરી નાખો. હા સર, થઈ જશે એટલે કેમેરો ચાલુ કરી દેશે. આ બહાર નીકળીને ફરી વખત એવું લાગે રીજોઈન થઈ જશો. હા સર. ઓકે. ઓકે, કમ્પ્લીટ થયો છે કોઈને? નહીં, એકાદ બે સ્ટેપમાં આપણે અટકી ગયા છીએ અથવા તો ઊભા રહી ગયા છીએ. યસ, રાજકોટમાં, પછી પોરબંદરમાં અમુક સ્ટુડન્ટને આન્સર આવ્યો છે. યસ, પોરબંદરમાંથી બોલો તો શું આન્સર આવ્યો?
શું આવે છે? ઓનલી પાઈ. ઓકે, રાજકોટમાં આવે છે આન્સર ઈ? યસ, કરેક્ટ આન્સર ઇઝ પાઈ. વેરી ગુડ. જુઓ બધાનું ફોકસ અહીંયા, બાકીનાને ક્યાં ઇશ્યુ આવ્યો જુઓ. સૌથી પહેલા પ્રોપર્ટીનો યુઝ ડાયરેક્ટ કરીએ તો અહીંયા 0 ટુ પાઈ, જ્યાં જ્યાં એક્સ છે ત્યાં મૂકવાનું છે પાઈ માઇનસ. જો એક કોઈ એક્સ રહી ન જાય, આ બે જગ્યાએ એક્સ છે તો બંનેમાં મૂકો પાઈ માઇનસ એક્સ. 1 પ્લસ સાઇન ઓફ પાઈ માઇનસ એક્સ ડીએક્સ. ચલો 0 ટુ પાઈ, ઉપર આવી ગયું પાઈ માઇનસ એક્સ અને નીચે છે 1 પ્લસ સાઇન એક્સ. ડિનોમિનેટર સેમ આવ્યો. પ્રોપર્ટી યુઝ કરી તો ડિનોમિનેટર ઈનો ઈ જ આવ્યો, તો 1 અને 2 નું એડિશન કરી નખાય. આવી વાત આપણે થયેલી. આ 1 આ 2, 1 અને 2 નું એડિશન કરો એટલે લેફ્ટ સાઈડ આવી જશે 2i અને અહીંયા થઈ જશે 0 ટુ પાઈ. હવે જો આ બેનું એડિશન કરશું તો ન્યુમરેટરમાં શું થશે? x પ્લસ પાઈ માઇનસ એક્સ. નીચે ડિનોમિનેટર સેમ છે, છેદ એમનમ, તો અહીંયા x x કટ થઈ જશે. હવે વધ્યું પાઈ. પાઈ ને તમે બહાર લઈ લ્યો, એ તો કોન્સ્ટન્ટ છે, તો તમારો નવો ક્વેશ્ચન થઈ જશે પાઈ ને બહાર લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ 1/1 પ્લસ સાઇન એક્સ ડીએક્સ. હવે બધા ખાસ અહીંયા ધ્યાન આપજો. અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે જો કોઈ સ્ટુડન્ટે આનું રેશનલાઇઝેશન કર્યું હોય, કેમ કે ઇનડિફાઇનાઇટમાં આવો ક્વેશ્ચન આવી ગયો છે, ખબર છે બધાને, તો આનું રેશનલાઇઝેશન કર્યું હોય 1 પ્લસ સાઇન એક્સ આવ્યું તો ઉપર નીચે 1 માઇનસ સાઇન એક્સ થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કર્યું. જોજો 0 ટુ પાઈ 1/1 પ્લસ સાઇન એક્સ, અને હવે જોજો 1 માઇનસ સાઇન એક્સ અને 1 માઇનસ સાઇન એક્સ થી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કર્યું. ધ્યાન આપજો, તો આ વસ્તુ બરોબર નથી. આ પાર્ટ બી માં લખી ન શકાય. તમને એમ થાય કેમ સર? વાય? બીકોઝ તમે જુઓ લિમિટ ની અંદર અહીંયા 0 ટુ પાઈ છે, 0 ટુ પાઈ, એની વચ્ચે પાઈ બાય 2 આવી શકે. 0 ટુ પાઈ ની વચ્ચે પાઈ બાય 2. હવે અહીંયા સાઇન પાઈ બાય 2 1 થાય, સાઇન પાઈ બાય 2 1, તો 1 માઇનસ 1 0, તો એનો મતલબ તમે 0 થી મલ્ટીપ્લાય ને 0 થી ડિવાઈડ કરો છો તો નીચે 0 આવ્યું, અનડિફાઇન થઈ જશે. એટલે હવે અમુક વખતે રેશનલાઇઝ કરવામાં, મલ્ટીપ્લાય ડિવાઈડ કરવામાં ધ્યાન રાખવું પડશે. કોન્સ્ટન્ટ હશે તો પ્રોબ્લેમ નથી, પણ અહીંયા વેરિયેબલ છે. જો અહીંયા સાઇન પાઈ બાય 2 1 થઈ ગયું તો 1 માઇનસ 1 0, એનાથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરી શકાય નહીં. તો હવે બીજો કયો રસ્તો છે? ઓકે, હવે પેલા મને ઈ કયો કે પોરબંદરમાં તમે શું કર્યું? રેશનલાઇઝેશન કર્યું તો બીજું કઈ કર્યું? ફરી વખત શું કર્યું? હા, પેલા રેશનલાઇઝ કરી દીધું હતું, પણ એ બરોબર રસ્તો નથી. જો ઇનડિફાઇનાઇટમાં હોત ને તો તમે ગમે ત્યારે કરી શકો. સાંભળજો, એટલે ઇનડિફાઇનાઇટ હોય તો પ્રોબ્લેમ નહોતો, તો તમે 1 માઇનસ સાઇન એક્સ થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરી શકતા હતા. હવે અમુક સ્ટુડન્ટ કે સર અમને તો એ યાદ નહોતું આવ્યું, તો એ સારું ન કહેવાય. રેશનલાઇઝેશન નો એક કેસ તમને ખ્યાલ હોવો જોઈએ. યસ, તો હવે અહીંયા શું કરશું સર? તો આ 1 પ્લસ સાઇન ની સીધી ફોર્મ્યુલા નથી, પણ 1 પ્લસ કોસ ની છે. તો હું શું કરું છું? 0 ટુ પાઈ 1/1 પ્લસ સાઇન ને કોસ માં કન્વર્ટ કરી નાખીએ, તો એને લખાય cos ઓફ પાઈ બાય 2 માઇનસ એક્સ. સાઇન એક્સ ને લખાય cos ઓફ પાઈ બાય 2 માઇનસ એક્સ. આવું કરી શકાય. સાઇન હોય તો એને કોસ માં કન્વર્ટ કરો, અને હવે 1 પ્લસ કોસ થીટા ની ફોર્મ્યુલા આવડે બધાને? 1 પ્લસ કોસ થીટા, તો 1 પ્લસ કોસ થીટા ની ફોર્મ્યુલા છે 2 cos સ્ક્વેર થીટા બાય 2. Therefore 2i is equals to integration પાઈ, અને અહીંયા લિમિટ છે 0 ટુ પાઈ, અને નીચે આવી જશે 1 પ્લસ કોસ થીટા એટલે 2 cos સ્ક્વેર, એંગલ હાફ થાય, જે એંગલ છે એ પાઈ બાય 2 માઇનસ એક્સ છે એનું હાફ થશે, એટલે પાઈ બાય 4 માઇનસ એક્સ બાય 2.
અને હવે 2i ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આવી ગયું પાઈ બાય 2, આ 2 ને બહાર કાઢ લ્યો. પછી cos સ્ક્વેર નું રેસિપ્રોકલ થઈ જશે sec સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ x બાય 2 dx. લિમિટ છે 0 ટુ પાઈ. અને હવે sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ. આવડે છે બધાને? ભાઈ આને x જ કન્સિડર કરો, આ x જ છે લિનિયર. તો sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન થશે tan x. 2y ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. આનું ઇન્ટિગ્રેશન થશે tan x, x ની બદલે પાઈ બાય 4 માઇનસ x બાય 2. x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં. આને x કન્સિડર કર્યું, x નો કોએફિશિયન્ટ -1/2 અને લિમિટ આવશે 0 ટુ પાઈ. હવે આ 2 2 કેન્સલ કરી શકો. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકીને આન્સર મળી જાય. તો લગભગ અહીં સુધી મોટા ભાગના સ્ટુડન્ટ્સ પહોંચી ગયા હતા. તો આ વસ્તુ હવે પાછી કહું છું, હજી એકવાર કહું છું, ભૂલાઈ ન જાય. આવું ફોર્મ હતું 1/1 પ્લસ સાઇન યા ફિર 1 માઇનસ કોસ પ્લસ કોસ માઇનસ સાઇન, કોઈ પણ હોય. રેશનલાઇઝેશન લેતા હો તો જોવાની લિમિટ જોઈને આગળ વધવાનું. તો આ નથી લઈ શકાતી, રેશનલાઇઝેશન નથી કરી શકાતું, તો સાઇન ને કોસ માં કન્વર્ટ કરો અને 1 પ્લસ કોસ ની ફોર્મ્યુલા, આ કામ આપણે કરી શકશું. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, મોડ્યુલસ. ક્વેશ્ચન જુઓ, -5 to 5 મોડ્યુલસ ઓફ x પ્લસ 2 dx. હવે મોડ્યુલસ વાળા ક્વેશ્ચન સ્ટાર્ટ થયા છે, બધાનું ફોકસ અહીંયા. તમે ગણવાની ઉતાવળ નહીં કરતા, શીખજો પહેલા. અહીંયા છે મોડ્યુલસ. હવે અહીંયા આવ્યું -5 to 5. તો અમુક સ્ટુડન્ટ તરત જ પ્રોપર્ટી નંબર 6 ને યાદ કરશે. -a to a, સર ઓડ છે કે ઇવન ચેક કરો. પણ અહીંયા મોડ્યુલસ છે તો એનું કામ અલગથી કરો. જો સમજો મોડ્યુલસમાં શું કરવાનું. સૌથી પહેલા મોડ્યુલસની અંદર જે છે એના ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો. જો સાંભળો, ડિફરન્શિએશન કે ઇન્ટિગ્રેશનમાં મોડ્યુલસ આવે ને તો એને પેલા સ્પ્લિટ કરવું પડે. કઈ રીતે એ મેથડ શીખવાડું છું ઝડપથી. અંદર જે છે એના ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો તમને x ની વેલ્યુ મળશે -2. હવે આ -2 જે આવ્યું ને ચેક કરો, આ બે ની વચ્ચે છે, -5 અને 5 ની વચ્ચે આવે છે. યસ, તો સ્પ્લિટ કરી નાખો. આ x ની વેલ્યુ થી સ્પ્લિટ કરો તો જોજો ક્વેશ્ચન આવો થઈ જશે, -5 to -2 મોડ્યુલસ ઓફ x પ્લસ 2 પ્લસ -2 to 5 મોડ્યુલસ ઓફ x પ્લસ 2 dx. હવે આની અંદર યુઝ થયો પ્રોપર્ટી નંબર 3 નો. પ્રોપર્ટી નંબર 3 કઈ હતી ભાઈ? યાદ કરો, a to b f of x dx. જો a to b ની વચ્ચે c હોય તો a to c f of x dx plus c to b f of x dx. યાદ આવી કાલની પ્રોપર્ટી? યસ, સ્પ્લિટ કરીને એડિશન માં લખી શકાય. અગેન મોડ્યુલસ આવ્યું તો અંદર જે હોય ને ઇઝ ઇક્વલ ટુ 0 લેવાની, x ની વેલ્યુ મળી. હવે ત્યાંથી ભાગ પાડી દો, -5 to -2 and -2 to 5. હવે શું કરશું? હવે મોડ્યુલસ રિમૂવ કરો. કઈ રીતે? હવે આ -2 છે, અહીંયા જોઈ લો તમે, -5 to -2. અહીંયા કઈ રીતે આન્સર આવશે? તો -5 to -2 ની વચ્ચે કોઈ પણ એક વેલ્યુ લઈ લ્યો મનમાં, ફટાફટ લઈ લ્યો. -5 to -2, -3 લઈ શકાય. -3 અહીં અંદર મૂકો તો -3 plus 2 પોઝિટિવ કે નેગેટિવ? અંદર શું આવ્યું? નેગેટિવ આવ્યું. અંદર નેગેટિવ એટલે એ નેગેટિવ થી ઓપન થશે. સાંભળજો, -5 to -2 x plus 2 મોડ્યુલસ જો નીકળી ગયું અને આગળ આપી દેવાનું -dx. અગેન આ બે ની વચ્ચે એક વેલ્યુ લઈ લેવાની, એ અંદર મૂકવાની. જો અંદર વસ્તુ નેગેટિવ આવ્યું તો નેગેટિવ થી ઓપન કરવાનું. હવે અહીંયા જુઓ, -2 to 5 એની વચ્ચેની કોઈ એક વેલ્યુ લઈ લે, સપોઝ 0. -2 to 5 ની વચ્ચે 0 આવે, 0 મૂકો. 0 plus 2 તો અંદર કેવું આવ્યું? પોઝિટિવ. પોઝિટિવ આવ્યું તો -2 to 5 મોડ્યુલસ રિમૂવ કરી નાખો અને અંદર ફંક્શન છે એમ એઝ ઇટ ઇઝ dx. અને હવે તમે અહીંથી આન્સર સુધી પહોંચી શકો. મોડ્યુલસ વાળી મેથડ ક્લિયર છે?
બધાને? ઓકે, ચલો આના આન્સર સુધી પહોંચો ઝડપથી, કમ્પ્લીટ કરો. સિમ્પ્લિફિકેશન સારું છે, ધ્યાન રાખજો. યસ, ઓકે, ગુડ. યસ, મોરબીમાં આન્સર આપો, વચ્ચે ભાઈ લખાઈ ગયું છે. બોલો બેટા, શું આન્સર આવ્યો? 29. કેટલું આવે છે? 29. 29 આવે છે. બાકી બધા સેન્ટર પર? યસ, કરેક્ટ છે 29. સર યસ, બોલો. સર અહીંયા નેટવર્ક ઇશ્યુ હતો તો આ મોડ્યુલસ વાળો એક ક્વેશ્ચન રિપીટ કરી દો ને. હમણાં આવશે, બીજો ક્વેશ્ચન લઉં છું, બરાબર? આવશે. ઓકે સર. બાકીના આન્સર સુધી પહોંચો, ખાલી 2 મિનિટ આ ભાઈને સમજાવી દઉં. જોઈ લ્યો. મોડ્યુલસ આવે ને એટલે જે અંદર જે ફંક્શન હોય ને એના ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું. એટલે x ની તમને વેલ્યુ મળશે, એમાંથી x ને સબ્જેક્ટ બનાવવાનો, એટલે x ની વેલ્યુ મળી -2. હવે જોવાનું, જે x ની વેલ્યુ છે એ આ બે લિમિટની વચ્ચે છે, તો કે યસ, -5 અને 5 ની વચ્ચે -2, તો અહીંથી સ્પ્લિટ થશે. તમને મોડ્યુલસ નો ગ્રાફ ખબર છે, વી શેપ બને, યાદ છે બધાને? મોડ્યુલસ નો ગ્રાફ વી શેપ બને. તો આ -2 એ જે x એક્સિસ ઉપર -2 હશે ને, ત્યાં જે છે ત્યાં એનું કોર્નર પડતું હશે વી શેપ નું, બરાબર? ઓકે, હવે એ ગ્રાફ અત્યારે ભૂલી જાઓ, ફોકસ કઈ રીતે કરવાનું છે જો. -2 આ બે ની વચ્ચે છે એટલે ત્યાંથી સ્પ્લિટ કરો, -5 to -2 એન્ડ -2 to 5, એટલે આ લિમિટ ને સ્પ્લિટ કરી. હવે શું કરવાનું? ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ. હવે આ મોડ્યુલસ રિમૂવ કરવાનું. એના માટે શું કરવાનું? આ લોઅર લિમિટ અને અપર લિમિટ વચ્ચે કોઈ એક રિયલ નંબર લઈ લો, કોઈ પણ એક નંબર લઈ લો. સપોઝ લીધો મેં -3, એ અહીંયા મૂકો, અંદર મૂકો. -3 + 2 એટલે -1 આવ્યું, નેગેટિવ આવ્યું એટલે ઈ મોડ્યુલસ નેગેટિવ થી ઓપન કરવાનું. અંદર જે છે એઝ ઇટ ઇઝ, આગળ નેગેટિવ માઇનસ સાઇન. હવે અહીંયા -2 છે લોઅર લિમિટ, 5 અપર લિમિટ, વચ્ચેનો કોઈ એક રિયલ નંબર લઈ લો. મેં લીધું તું 0, 1 પણ લઈ શકાય, આ બે ની વચ્ચે 1 છે, 1 મૂકો, 1 + 2 3, એટલે આ આવ્યું પોઝિટિવ. પોઝિટિવ આવે તો ફંક્શન મોડ્યુલસ રિમૂવ કરો અને જે ફંક્શન છે એ એઝ ઇટ ઇઝ રહે, અને પછી આરામથી તમે કેલ્ક્યુલેટ કરી શકો. જામનગરમાં ક્લિયર છે? ઓકે, ગુડ. અને હવે જુઓ, બધા જ સ્ટુડન્ટ જુઓ, અહીંથી ઇન્ટિગ્રેશન તમે બે રીતે કરી શકતા હતા. કોઈક એવું કર્યું હોય કે આ બેનું સેપરેટ કર્યું હોય, આનું કરશે x²/2, આનું 2x કરે, તો એ કરેક્ટ છે. બીજો રસ્તો ઈ છે, તમે આમ પણ કરી શકો, આને x કન્સિડર કરો તો એનો ²/2, ઈ વધારે સારું પડશે. શું કહું છું? હજી તમે આનું સેપરેટ કરો બેયનું, એની કરતા આને x કન્સિડર કરો તો એનો ²/2, કેમ કે એ લિનિયર છે. બોઈલો એ સમજાણું? તો એ તમને કેલ્ક્યુલેશનમાં વધારે સારું પડશે. બાકી આન્સર તો બંનેમાં આવશે 29. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. -1 to 2 x³ - x dx. ચલો તમારી રીતે સ્ટાર્ટ કરો. જરૂરી નથી કે x ની વેલ્યુ કોઈ એક જ મળે, વધારે પણ મળી શકે, તો એ પ્રમાણે સ્પ્લિટ કરવાનું. ટ્રાય કરો પેલા જાતે.
યસ ઓકે ગુડ આવી પણ ગયો આન્સર સારું કહેવાય રાજકોટમાં ઓકે ગુડ ઓકે સરસ યસ વેરી ગુડ પછી ભાઈ અપર લિમિટ લોઅર લિમિટ મૂકવામાં ધ્યાન રાખજો સિમ્પ્લિફિકેશનમાં છેલ્લે ધ્યાન રાખજો સાદુ રૂપમાં ચલો જુઓ સ્ટાર્ટ જોઈ લઈએ જે અંદર છે એના ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો x ક્યુબ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હવે x ની વેલ્યુઝ ફાઇન્ડ કરો આમાંથી x કોમન નીકળે જો કોઈને ખ્યાલ ન આવ્યો હોય તો જોઈ લેજો એટલે બ્રેકેટમાં રહેશે x સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હવે આના ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો એટલે x ની એક વેલ્યુ મળે 0 x ઇઝ ઇક્વલ ટુ 0 આના ઇઝ ઇક્વલ ટુ 0 લેશો x સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ મળશે +1 ને -1 એટલે 0 -1 એન્ડ +1 ત્રણ આપણને વેલ્યુઝ મળી હવે જોવાનું જો -1 તો એની લોઅર લિમિટમાં છે પણ આ 0 ને 1 છે આ બેની વચ્ચે આવે એટલે 0 ને 1 થી સ્પ્લિટ થશે -1 છે એ તો લોઅર લિમિટમાં છે ચલો તો આ ક્વેશ્ચન જે આપણો ઇન્ટિગ્રેશન નો છે એને સ્પ્લિટ કઈ રીતે કરશું તો કે પહેલું આવશે -1 to 0 મોડ્યુલસ હમણાં એઝ ઇટ ઇઝ રાખું પછી બીજી એનો પાર્ટ લેવો પડશે 0 to 1 મોડ્યુલસમાં x ક્યુબ માઇનસ x dx અને લાસ્ટ આવશે 1 to 2 2 સુધી છે જો અપર લિમિટ મોડ્યુલસમાં x ક્યુબ માઇનસ x dx ઓકે આ સ્પ્લિટ કર્યું અને હવે તમારે શું કરવાનું આની વચ્ચેની ફટાફટ એક વેલ્યુ લઈ લો 0 અને -1 ની વચ્ચે વેલ્યુ લઈ લો તો કે -1/2 અહીંયા આવે વચ્ચે કોઈ પણ એક વેલ્યુ લઈ લો -1/2 અહીંયા મૂકો તો -1/2 નો ક્યુબ -1/8 અને +1/2 હવે આ 1/2 મોટું છે 1/8 નાનું છે એટલે આ પોઝિટિવ જ આવે એટલે અંદરનું પોઝિટિવ આવ્યું એટલે મોડ્યુલસ રિમૂવ કરો ત્યારે ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ -1 to 0 x ક્યુબ માઇનસ x એઝ ઇટ ઇઝ મોડ્યુલસ જો હવે રિમૂવ થઈ ગયું અને હવે તમે ઇન્ટિગ્રેશન કરી શકો અહીંયા જુઓ 0 to 1 એની વચ્ચે એક વેલ્યુ લઈ લો 1/2 તો 1/2 નો ક્યુબ 1/8 અને -1/2 આ નાનું છે આ મોટું છે એટલે નેગેટિવ આવે <0 એટલે અહીંયા જ્યારે તમે મોડ્યુલસ ઓપન કરો 0 to 1 માં ત્યારે અહીંયા માઇનસ આવી જશે જો જે ફંક્શન છે એઝ ઇટ ઇઝ અને આગળ માઇનસ મૂકી દેવાનું છે dx હવે કોઈ સ્ટુડન્ટ કે સર આમાં x ક્યુબ માઇનસ x એની બદલે અમે x માઇનસ x ક્યુબ કરી નાખીએ તો એ ચાલે માઇનસ અંદર આપી દો એટલે x માઇનસ x ક્યુબ થઈ જાય અને લાસ્ટ 1 to 2 એની વચ્ચે એક વેલ્યુ લઈ લ્યો 3/2 મૂકો તો 3/2 નો ક્યુબ એટલે 27/8 અને -3/2 ચેક કરો કોણ મોટું છે તો અહીંયા ઉપર નીચે 4 થી મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા આવી જશે 12 અહીંયા આવી જશે 8 તો 27/8 -12/8 એટલે ગ્રેટર ધેન 0 એટલે કેવું આવી ગયું પોઝિટિવ એટલે આ જે થર્ડ માં ઓપન કરો એ પોઝિટિવ મતલબ એઝ ઇટ ઇઝ રાખવાનું છે ચલો આ સ્પ્લિટ કરતા બધાને ફાવી ગયું છે મોડ્યુલસના ક્વેશ્ચન્સ ધ્યાન રાખજો બોર્ડ પ્લસ જેઈ માં પણ મોડ્યુલસના ક્વેશ્ચન્સ ઘણા બધા આવે છે યસ ઓકે એટલે મેથડ ભૂલતા નહીં પછી તો તમે આરામથી ઇન્ટિગ્રેશન કરી શકશો આ ત્રણેયમાં આમાં પોઝિટિવ મતલબ એઝ ઇટ ઇઝ આમાં પોઝિટિવ એઝ ઇટ ઇઝ ને આમાં નેગેટિવ હતું એટલે જો અહીં આગળ માઇનસ સાઇન આવ્યું છે યસ ઓકે પછી તો થઈ જાય ફાઇનલ આન્સર આવતો તો 11/4 આવતો તો બધાને 11/4 કોઈક જોજો
આગળનું આવડી ગયું હોય પણ સિમ્પ્લિફિકેશનમાં મિસ્ટેક થાય તો એવું ન ચાલે, ધ્યાન આપજો. હવે જુઓ 0 to 2 પાઈ મોડ્યુલસમાં છે sin x. ઝડપથી જુઓ, મોડ્યુલસમાં sin x છે તો આપણે આના ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ આપણી મેથડ પ્રમાણે. sin x ઇઝ ઇક્વલ ટુ 0 તો 0 to 2 પાઈ એટલે આખું યુનિટ સર્કલ થઈ જશે એક વખત. 0 to 2 પાઈ એટલે 0 to 2 પાઈ અહીં સુધી. હવે sin x ક્યાં 0 થાય છે? 0 થી 2 પાઈ માં sin x ક્યાં 0 થાય છે? તો કે લેફ્ટ અને રાઈટ. આ યાદ છે બધાને? sin x ક્યાં 0 થાય? લેફ્ટ એન્ડ રાઈટ, અહીંયા અને અહીંયા. તો એનો મતલબ x ની વેલ્યુ કઈ કઈ આવશે? તો કે 0 આવશે, પાઈ આવશે ને 2 પાઈ આવશે. આ ત્રણ વેલ્યુ મળે. સાઇન નો એંગલ કયો રહ્યો જેથી આન્સર 0 આવે? તો કે 0, પાઈ અને 2 પાઈ. હવે આ બેની વચ્ચે કોણ છે? આ બેની વચ્ચે કોણ આવશે? તો કે પાઈ. એટલે સ્પ્લિટ થશે ઓનલી પાઈ થી, કેમ કે આ લોઅર લિમિટમાં છે, આ અપર લિમિટમાં છે, તો આ પાઈ થી સ્પ્લિટ કરવાનું છે. તો 0 to પાઈ મોડ્યુલસ sin x dx અને પાઈ ટુ 2 પાઈ મોડ્યુલસ sin x dx. આ સ્પ્લિટ કર્યું. હવે જો આમાં વેલ્યુ મૂકીને નો ચેક કરવું હોય તો એમનેમ ખબર પડે 0 to પાઈ એટલે ફર્સ્ટ ટુ ક્વોડ્રન્ટ, એમાં સાઇન પોઝિટિવ નેગેટિવ. ફર્સ્ટ ટુ માં સાઇન પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ છે એટલે મોડ્યુલસ રિમૂવ કરો એટલે પોઝિટિવ આવે sin x dx. અને પાઈ ટુ 2 પાઈ, પાઈ થી 2 પાઈ થર્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ સાઇન કેવું છે? નેગેટિવ છે. યસ, નેગેટિવ છે એટલે પાઈ ટુ 2 પાઈ જ્યારે લઈએ મોડ્યુલસ ઓપન કરીએ ત્યારે માઇનસ sin x dx. હવે સિમ્પ્લિફિકેશન કરીને હવે જો અમુક સ્ટુડન્ટ પાછા અહીંયા પ્લસ sin x માઇનસ sin x કટ નહીં કરી નાખતા ભાઈ. અહીંયા 0 ટુ પાઈ છે, અહીંયા પાઈ ટુ 2 પાઈ, લિમિટ ડિફરન્ટ છે, કટ નહીં કરતા, ધ્યાન રાખજો. ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે. ચલો આનો આન્સર કોઈ આવ્યો છે? સિમ્પ્લિફિકેશન કરીને આનો આન્સર આવી જાય છે 4. આન્સર આવે છે 4. યસ, ક્લિયર છે બધાને? નેક્સ્ટ ક્વેશ્ચન છે 0 to 2 પાઈ મોડ્યુલસ cos x dx. ચલો સોલ્વ કરો. મોડ્યુલસ ઓફ cos x dx. આમાં x ની વેલ્યુ આવશે π/2 and 3π/2. યસ, ઓકે, ગુડ. અને પછી સ્પ્લિટ કરીને આન્સર સુધી પહોંચવાનું. યસ, ઓકે, ગુડ. એમને મને કહી દો તો કેટલો આન્સર આવે છે બોયલા વગર? નહીં, મને આન્સર ઇનકરેક્ટ લાગે છે. યસ, રાજકોટમાં બધાના આન્સર સેમ નથી. કરેક્ટ આન્સર આપો. મોક્ષભાઈ આન્સર 0 કે છે, મને નથી લાગતો 0 આન્સર. પછી રાજકોટમાં અમુક સ્ટુડન્ટ 2 કે છે, અમુક 4 કે છે. કરેક્ટ આન્સર ઇઝ 4. 4 આવશે.
એનો મતલબ ક્યાંક સિમ્પ્લિફિકેશનમાં કે ઇન્ટિગ્રેશનમાં માઇનસ પ્લસમાં ઉતાવળ થઈ જાય છે. ચલો જુઓ તો સૌથી પહેલા cos x ઇઝ ઇક્વલ ટુ 0. લિમિટ છે 0 થી 2 પાઈ. અગેન 0 થી 2 પાઈ લઉં તો cos નો કયો એંગલ લઉં તો 0 આવે છે. cos ક્યાં 0 થાય? ઉપર અને નીચે. અહીંયા છે પાઈ બાય 2, અહીંયા છે 3 પાઈ બાય 2. તો ઉપર અને નીચે cos 0 થાય છે. તો x ની વેલ્યુ આપણને મળી પાઈ બાય 2, 3 પાઈ બાય 2. અને એ બંને આ બેની વચ્ચે આવે એટલે સ્પ્લિટ આ રીતે થશે. પહેલા થશે 0 to પાઈ બાય 2 મોડ્યુલસ ઓફ cos x dx. પછી થશે પાઈ બાય 2 to 3 પાઈ બાય 2, પાઈ બાય 2 to 3 પાઈ બાય 2 મોડ્યુલસ ઓફ cos x dx. અને લાસ્ટમાં આવશે 3 પાઈ બાય 2 to 2 પાઈ, 3 પાઈ બાય 2 to 2 પાઈ મોડ્યુલસ ઓફ cos x dx. ચલો આ રીતે સ્પ્લિટ થયું. અને હવે ક્વોડ્રન્ટ પ્રમાણે વિચારો તો 0 to પાઈ બાય 2 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ફર્સ્ટમાં cos પોઝિટિવ એટલે મોડ્યુલસ ઓપન કરો ત્યારે cos x dx પોઝિટિવ છે એટલે આટલું. આમાં કોઈ વેલ્યુ લેવાની જરૂર નથી. ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે cos x પોઝિટિવ એટલે કોઈ પોઝિટિવ લઈ લ્યો. પછી 3 પાઈ બાય 2 to 3 પાઈ બાય 2 અહીંથી એટલું એટલે સેકન્ડ એન્ડ થર્ડ એમાં cos કેવું છે? નેગેટિવ એટલે માઇનસ આવશે. તો અહીંયા પ્લસ નું માઇનસ કરી નાખો તોય ચાલે. cos x dx માઇનસ આવ્યું જુઓ, મોડ્યુલસ ઓપન કર્યું માઇનસ, અહીંયા માઇનસ થઈ ગયું. અને 3 પાઈ બાય 2 થી 2 પાઈ ફોર્થ માં cos પોઝિટિવ એટલે 3 પાઈ બાય 2 to 2 પાઈ cos x પોઝિટિવ cos x dx. ઓકે, તો આ રીતે સ્પ્લિટ કરવાનું હતું. અને હવે 4 આન્સર આવી ગયો બધાને. હવે ઇન્ટિગ્રેશન થઈને આન્સર સુધી તમારે પહોંચવાનું. હવે સાંભળજો દરેક સ્ટુડન્ટ, અહીંયા હું તમને આપું છું એક શોર્ટકટ. ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં આવા પૂછાય ત્યારે. જો તમને ક્વેશ્ચન પૂછ્યો હોય સેમ 0 to પાઈ બાય 2 મોડ્યુલસ ઓફ cos x dx, અહીંયા પૂછ્યું છે 0 to 2 પાઈ, તો મને એમ કહો 0 to પાઈ બાય 2 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એક જ ક્વોડ્રન્ટ કવર થાય અને મોડ્યુલસમાં સાઇન હોય કે cos, સાઇન x પણ હોઈ શકે. તો જો આ ચાર અલાઇન એંગલ્સ એટલે આ 4 પોઈન્ટ પર જ લિમિટ આપી હોય 0 to પાઈ બાય 2, તો જોવાનું આમાં ક્વોડ્રન્ટ કેટલા કવર થાય છે. આમાં કેટલા ક્વોડ્રન્ટ કવર થયા? 1. તો આનો સીધો આન્સર 1 જ આવશે. હવે સાઇન x હોય મોડ્યુલસમાં કે cos x, આનો આન્સર પણ 1 જ આવશે. હવે સપોઝ કે હું આવી રીતે લખું 0 to 3 પાઈ બાય 2 મોડ્યુલસ ઓફ sin x dx, તો ઝડપથી કયો આમાં શું આન્સર આવશે? યસ 3. ડાયરેક્ટ તમે આન્સર લખી શકશો. બોર્ડની એક્ઝામ માટે આ હિન્ટ તમારા માટે કામની થઈ જશે. બરાબર, હમણાં બોર્ડનો 2026 નો પેપર હતો, એમાં આ ટાઈપનો એક ક્વેશ્ચન હતો ને આવું AOI માં નેક્સ્ટ ચેપ્ટરમાં પણ આવશે, એરિયા અંડર ધ કર્વમાં 0 to 3 પાઈ બાય 2 એટલે અહીંથી લઈને અહીંયા સુધી. તો 1, 2 and 3 ક્વોડ્રન્ટ કવર થયા એટલે સીધો આનો આન્સર આવી જશે 3. સેમ જો અગર અહીંયા મોડ્યુલસ ઓફ cos x હોય, મોડ્યુલસ sin x ઓર મોડ્યુલસ cos x હોય ત્યારે જ આ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે, બધે નહીં, ધ્યાન રાખજો. યસ, તો ડાયરેક્ટ આન્સર જેટલા ક્વોડ્રન્ટ કવર થાય તમારો આન્સર. અને આ બંને ક્વેશ્ચનમાં જુઓ 4 ક્વોડ્રન્ટ કવર થતા હતા બંનેમાં, એટલે આન્સર બંનેમાં 4 આવે. ચલો આ શોર્ટકટ ક્લિયર છે? યસ, ઓકે. તો મોડ્યુલસ વાળા ક્વેશ્ચન ગણીએ છીએ. હવે આ ક્વેશ્ચન જુઓ 1 to 4 મોડ્યુલસમાં x-1 પ્લસ x-2 પ્લસ x-3 dx. જુઓ સમજો, કાં તો આપણે આ 3 મોડ્યુલસને એક સાથે ઓપન કરી શકીએ, પણ ઈ કામ થોડુંક મોટું થઈ જશે. તો બેટર છે કે આ લિમિટ 1 to 4 ત્રણેયને સેપરેટ આપી દઈએ,
અને પછી ઓપન કરો તો જુઓ સીધું તમે આવું લખી શકશો આના ઇક્વલ ટુ 0 લ્યો x - 1 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 તો 1 તો લોઅર લિમિટમાં છે આ બેની વચ્ચે નથી તો આના માટે કોઈ સ્પ્લિટ કરવાની જરૂર નથી બિલકુલ જરૂર નથી એટલે એનું થઈ જશે 1 2 4 મોડ્યુલસ x - 1 dx હવે બીજાને પકડો એમાં x - 2 છે એના બરાબર 0 લ્યો x - 2 ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ 2 ઈ આ બેની વચ્ચે છે તો સ્પ્લિટ કરવું પડશે તો 1 2 2 મોડ્યુલસ x - 2 dx પ્લસ 2 2 4 મોડ્યુલસ x - 2 dx અને અગેન આમાં x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ 3 તો સ્પ્લિટ કરવું પડશે તો 1 2 3 અને 3 2 4 અને હવે મેં તમને કીધું એમ કે અંદર વેલ્યુ મૂકીને ડિસાઈડ કરો 1 2 4 માં 2 લઈ લો 2 - 1 એટલે પોઝિટિવ એટલે મોડ્યુલસ જ્યારે ઓપન કરશો ત્યારે પોઝિટિવ નું પોઝિટિવ પોઝિટિવ મીન્સ -1 નું +1 નહીં કરતા હો x - 1 નું x+1 કોઈ નહીં કરતા યસ 1 2 4 x - 1 dx જેમ છે એમ એઝ ઇટ ઇઝ ચલો હવે થઈ જાય બધાથી આ બરાબર કેલ્ક્યુલેશન વધારે છે બાકી આરામથી થઈ જશે હવે જુઓ સારો ક્વેશ્ચન આવ્યો અને આવો ક્વેશ્ચન તમને જેઈ ના PYQ માં જોવા મળશે x sin pi x મોડ્યુલસ ની અંદર છે આપણા NCERT ટેક્સ્ટ બુક માં પણ છે આ ક્વેશ્ચન x sin of pi x અને લિમિટ છે -1 to 3/2 તો ચલો સૌથી પહેલા શું શીખવાડ્યું છે મોડ્યુલસ ની જે અંદર છે એના ઇઝ ઇક્વલ ટુ 0 x sin pi x ઇઝ ઇક્વલ ટુ 0 સમજો તો હવે આના ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો કાં તો આના ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો therefore x ઇઝ ઇક્વલ ટુ 0 or sin pi x ઇઝ ઇક્વલ ટુ 0 ચલો x ની એક વેલ્યુ તો મળી ગઈ હવે અહીંયા -1 to 3/2 છે તો તમે વિચાર કરો કે x ની જગ્યાએ પહેલા તો મને ઈ કયો સાઇન ક્યાં 0 હશે યુનિટ સર્કલમાં તો કે લેફ્ટ અને રાઈટ અહીંયા રાઈટમાં અને લેફ્ટમાં સાઇન 0 હોય સમજજો બધા મારે x ની અહીંયા લિમિટ જોતી રહેવાની -1 to 3/2 છે હવે જુઓ બેટા શરૂ અહીંયા 0 થી કરીએ -1 અહીંયા 0 પછી અહીંયા આવશે π/2 અહીંયા પાઈ અહીંયા 3π/2 અને અહીંયા 2π સમજજો હવે અહીંયા x ની વેલ્યુ -1 છે એ તો લોઅર લિમિટમાં છે એટલે એને આપણે નથી ગણવી હવે 1 2 3/2 માંથી મને કહો સાઇન ક્યાં અહીંયા 0 થાય છે તો કે 0 માં પાઈ માં 2π માં તો જો હું અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઉં સમજો બધા જ સ્ટુડન્ટ x ઇઝ ઇક્વલ ટુ 1 લઉં તો સાઇન પાઈ આવે અને સાઇન પાઈ 0 થઈ જાય યસ ઓર નો તો x ની વેલ્યુ એક મને 1 મળી ગઈ બીજી x ની વેલ્યુ 0 લઈ લ્યો તો 0 ઇન્ટુ પાઈ એટલે સાઇન 0 0 પણ 0 તો ઓલરેડી આપણે લઈ લીધી છે હવે -1 લ્યો -1 લેશો તો સાઇન ઓફ -પાઈ આવશે અહીંયા -1 લ્યો ને તો સાઇન ઓફ -પાઈ તો એ 0 જ થશે તો -1 પણ લઈ શકાશે પણ -1 છે એ લોઅર લિમિટમાં છે એટલે એને કદાચ તમે નો લખો તો ચાલે પછી તમે x ની જગ્યાએ 3/2 લેશો તો sin 3π/2 નીચે પણ અહીંયા sin 0 નથી થતું અહીંયા તો sin -1 હોય એટલે x ની આ ત્રણ જ વેલ્યુ આવે પેલા x ની વેલ્યુ વાળું ખબર પડી ગઈ બધાને કયો મને કોઈને પણ નો સમજાણું હોય તો પૂછી લ્યો x 0 તો મળી જ ગયો તો હવે આના પરથી પણ ત્રણ વેલ્યુ મળે 0 1 અને -1 0 તો ઓલરેડી લખી છે સાઇન નો એંગલ શું રાખીએ જેથી એનો આન્સર 0 એના પરથી x ડિસાઈડ કરવાના છે અને એ મને મળે 1 અને -1 ચલો તો -1 તો લોઅર લિમિટમાં છે આ બેની વચ્ચે 0 આવશે એન્ડ 1 આવશે એટલે આપણા માટે બે વેલ્યુ કામની છે 0 અને 1 ચલો હવે આને આપણે સ્પ્લિટ કરીએ 0 અને 1 આપણે સ્પ્લિટ કરવાનું છે therefore I is equals to પહેલું લઈ લો -1 to 0 modulus of x sin pi x dx બીજું આવી જશે 0 to 1 x sin pi x dx અને ત્રીજું આવી જશે 1 to 3/2 એ આપણે અહીંયા નીચે લખી નાખીએ ચલો 1 to 3/2
x sin pi x dx. ચલો હવે મોડ્યુલસ ઓપન કરશું ત્યારે પોઝિટિવ રાખવાનું છે કે નેગેટિવ કેમ ખબર પડશે એના માટે જુઓ વેલ્યુ લઈને વિચારો આ બેયની વચ્ચેની એક વેલ્યુ લઈ લ્યો -1 અને 0 ની વચ્ચે -1/2 લઈ લ્યો ફટાફટ જુઓ તો આ જ્યાં x હોય ને જ્યાં જ્યાં x હોય ત્યાં -1/2 મૂકવાની વચ્ચે એટલે -1/2 sin pi અને એની બાજુમાં છે -1/2 એટલે એ થઈ જશે -pi/2. હવે યુનિટ સર્કલ નું નોલેજ એકદમ ક્લિયર હોવું જોઈએ જુઓ આ -1/2 સાઇન ઓફ આ એંગલ -pi/2 ક્યાં આવે નીચે આપણે અહીંથી ક્લોકવાઇઝ જઈએ તો -pi/2 નીચે આવે અને અહીંયા સાઇન ની વેલ્યુ કેટલી છે ફટાફટ કયો નીચે સાઇન ની વેલ્યુ ફટાફટ કયો -1 જો ટ્રિગોનોમેટ્રીમાં પ્રોબ્લેમ હશે તો અહીંયા પ્રોબ્લેમ થઈ જશે નીચે પોઈન્ટ હોય 0,-1 સાઇન ની વેલ્યુ છે -1 એટલે આન્સર આવશે પોઝિટિવ પોઝિટિવ એટલે જેમ છે એમ જ ફરીવાર બટા આની વચ્ચેની મેં એક વેલ્યુ લીધી -1/2 મૂકીને ચેક કર્યું તો પોઝિટિવ આવ્યું એટલે -1 to 0 જેમ છે એમ સેમ x sin pi x dx. ચલો આ ક્લિયર થયું બધાને સમજાઈ ગયું છે યસ ઓકે તો હવે સેકન્ડ માં વિચારો 0 અને 1 એના માટે વિચારો ચલો સેકન્ડ માટે તમે લોકો વિચારીને મને કયો પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે એ મને કયો ઝડપથી વિચારીને કયો પોઝિટિવ આવશે કે નેગેટિવ ઓપન કરશું ત્યારે સેકન્ડમાં યસ રાજકોટમાં ક્લિયર છે મોટા ભાગના યસ બાકી બધાને યસ મોડાસામાં પણ ભુજમાં પણ પોઝિટિવ જ આવશે યસ ઈઝી છે 0 અને 1 ની વચ્ચે 1/2 લઈ લ્યો તો 1/2 sin અહીંયા 1/2 મૂકો એટલે pi/2 sin pi/2 ઉપર 1 આવે અને 1/2 પોઝિટિવ એટલે ઈ પોઝિટિવ જ આવ્યું એટલે 0 to 1 માં પણ પોઝિટિવ x sin pi x. હવે અહીંયા શું કરવું 1 to 3/2 સમજજો તો આમાં હવે વચ્ચેની વેલ્યુ કઈ લેવી સાંભળો બટા આ x ની વેલ્યુ ક્લોઝ ઇન્ટરવલ માં હોય 1 નો લેવાય 1 તો લેફ્ટ માં આવે રાઈટ માં આવે તમારે આ લઈ લ્યો 3/2 લઈને વિચારો 3/2 લઈને અહીંયા મૂકો x ની વેલ્યુ આમાં 3/2 જ મૂકી દો અપર લિમિટ લઈ શકાય 3/2 લઈ લ્યો પોઝિટિવ કે નેગેટિવ કયો મને યસ વેરી ગુડ ઘણા બધાએ વિચારી લીધું છે નેગેટિવ આવશે યસ x ની વેલ્યુ 3/2 લઈ લ્યો તો 3/2 sin 3pi/2 આવું આવશે હવે 3/2 પોઝિટિવ છે ને sin 3pi/2 એ નીચે જ આવે અહીંયા sin -1 એટલે 3/2 into -1 એટલે નેગેટિવ આવશે તો જુઓ 1 to 3/2 માં નેગેટિવ એટલે અહીંયા માઇનસ થી ઓપન કરવું પડે -x sin pi x dx. હવે સાંભળજો હવે આ ત્રણેયને સેપરેટલી સોલ્વ કરવાની જરૂર નથી સમજો બીકોઝ આ સેમ આવ્યું જો અહીંયા પોઝિટિવ અને અહીંયા તે કન્ઝિક્યુટિવ બે માં એટલે ક્રમશઃ બે માં પોઝિટિવ આવે તો એને કમ્બાઈન કરી દો આ બેયને કમ્બાઈન કરી શકાય ઓલું સેપરેટ કામ કરવું પડશે આને કમ્બાઈન કરી દો તો -1 to 0 0 to 1 એની બદલે -1 to 1 લઈ લ્યો કેમ કે બેયમાં પોઝિટિવ છે એટલે તમારો ક્વેશ્ચન આવો થઈ જાય -1 to 1 x sin pi x dx અને 1 to 3/2 એમાં માઇનસ હતું -x sin pi x dx. ચલો આ કમ્બાઈન કર્યું એ ખબર પડી બધાને જો આમ કન્ઝિક્યુટિવ હોય તો જ કમ્બાઈન થાય આની પહેલા કેવું થતું હતું એકમાં પોઝિટિવ જો અહીંયા પહેલા હતું પોઝિટિવ પછી હતું નેગેટિવ અને પછી પોઝિટિવ તો ઈ બે પોઝિટિવ વાળાને કમ્બાઈન ન કરાય કન્ઝિક્યુટિવ હોય તરત આવતું હોય તો તમે કમ્બાઈન કરી શકો ઓકે હવે ઈ તો ઠીક છે આનું ઇન્ટિગ્રેશન કરશું કેમ મોડ્યુલસ તો હવે રિમૂવ થઈ ગયું કોને આઈડિયા આવે છે ઇન્ટિગ્રેશન કેમ કરશું યસ હજી મોડાસામાં આઈડિયા નથી આવ્યો યસ હવે આવી ગયો કયો રૂલ યુવી રૂલ યસ
યુવી રૂલ થી તમે આરામથી ઇન્ટિગ્રેશન કરી શકશો. ધ્યાન રાખજો, જો તમે આને વી કહેતા હો એને વી જ કહેવું પડશે, તો એક્સ નો કોએફિશિયન્ટ થી ડિવાઈડ કરવાનું ભૂલાય નહીં. યાદ છે ને? કોએફિશિયન્ટ, યસ, ઈ ક્યારેય ભૂલાય નહીં. તો યુવી રૂલ થી હવે તમે આન્સર સુધી પહોંચી શકશો. હવે તમે જુઓ, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ ના સોલ્વ કરતા હતા, અચાનક આ ઇનડિફાઇનાઇટ તો ક્યાંથી આવી ગયો? તો ફ્રેન્ડ્સ, એનસીઆરટી ટેક્સ્ટબુક ના મિસેલેનિયસ એક્ઝામ્પલ્સ અને એક્સરસાઇઝ ના અમુક ક્વેશ્ચન્સ પાછળ હતા. તો હવે એ આપણા મોડ્યુલમાં લીધા છે, એટલે લાઈનમાં આવી ગયા છે ઇનડિફાઇનાઇટ ના. આ બધા તમારે જાતે જ આજે હોમવર્કમાં કરવાના છે, પણ એક વખત જોઈ લો. જુઓ તો, √1 + sin 6x અને cos 6x, તો આને હું લઈ લેશું t, એટલે ઇન્ટિગ્રેશન થઈ જશે. યસ, એટલે આ પણ એક જાતનું રિવિઝન છે. હવે યાદ કરો તો આમાં કોણ કહેશે કેમ સ્ટાર્ટ કરશું? ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન આવ્યો, સ્ટાર્ટ કેમ કરશું? યસ, રાજકોટમાં 3-4 સ્ટુડન્ટ નો હાથ ઊંચો છે. વેરી ગુડ. બાકીના હજી વિચારે છે. યસ, મોડાસામાંથી વૈદેહીબેન ને ખ્યાલ આવી ગયો છે, બાકીના હજી વિચારે છે. બોલો તો વૈદેહીબેન, કેમ કરશું? યસ, આ છે લિનિયર. યાદ કરો, આ છે ક્વોડ્રેટિક. તો આપણા મોડ્યુલનું જ ફોર્મ છે. બાર લિનિયર છે અને સ્ક્વેર રૂટમાં ક્વોડ્રેટિક છે, તો x = 1/t તમે સપોઝ કરીને આગળ વધી શકશો. એટલે મોડ્યુલના ફોર્મ બધા પ્રિપેર કરો. લાસ્ટમાં પણ કીધું તું, કરે રાખો. યસ, એટલે પછી આગળથી કામ થઈ જાય. હવે અહીંયા સપોઝ કર્યું છે a/t, સપોઝ તમે 1/t સપોઝ કરીને આગળ વધ્યા છો તો કઈક ઇનકરેક્ટ નથી, થઈ જશે. બરોબર? એટલે બીજી એક અલ્ટરનેટિવ મેથડ પણ આપી છે, એ તમે સમજશો એટલે તમને આઈડિયા આવી જશે. એ મેથડ છે સબસ્ટિટ્યુશન મેથડની. કેમ કે અહીંયા જો લિનિયર છે, જો અહીંયા લિનિયર છે, અહીંયા સ્ક્વેર રૂટ છે ને, તો આને આમ કર્યું છે 1/x, અને આ સ્ક્વેર રૂટ છે, પછી ઉપર એનો પાવર જાય તો માઇનસ. તો આમાંથી છે ને હાઈએસ્ટ પાવર કોમન કાઢ્યો છે, જે સેકન્ડ અલ્ટરનેટિવ મેથડ છે, આમાંથી હાઈએસ્ટ પાવર કોમન કાઢ્યો. એક આ મેથડ છે 1/t વાળી. બીજી અલ્ટરનેટિવ મેથડ શું કહેવા માંગે જુઓ તો, એ તમને પણ આઈડિયા આવે. આમાંથી હાઈએસ્ટ પાવર એટલે કે 2 કોમન કાઢો, x નો સ્ક્વેર કોમન કાઢો, x² કોમન. તો 12 જો x આવે તો અહીંથી x² કોમન કાઢો એટલે 12x આવશે. √2 શું થશે? તો કે અહીંયા આવશે a/x અને માઇનસ આવી જશે 1. x² કોમન લીધું, એ બધાને ખ્યાલ આવ્યો. હાઈએસ્ટ પાવર x નો 2 હતો એટલે x² કોમન. હવે x * x x² થઈ જાય, તો હવે આને લઈ લેવાય t, તમારું કામ પૂરું. આ વધારે ઈઝી મેથડ દેખાય. સમજાણું બધાને? કેમ કે 1/x નું ડેરિવેટિવ થાય -1/x² અને x² આવી ગયું જો. એટલે હાઈએસ્ટ પાવર કોમન HPC. તો આ પણ એક કામની મેથડ છે, એપ્લાય કરી શકાય. આવું ક્યારે? જ્યારે સ્ક્વેર રૂટ ની અંદર કે ક્યુબ રૂટ ની અંદર કોઈ ફ્રેક્શન પાવરમાં પાવર વાળા પોલિનોમિયલ ફંક્શન હોય. અહીંયા પોલિનોમિયલ, અહીંયા પોલિનોમિયલ, બહુપદીય વિધેય ગુજરાતીમાં. પછી જુઓ, log of log x plus 1/log x whole square dx. હવે આપણે યાદ કરીને ગયો તો એકલું log x હતું, આનું ઇન્ટિગ્રેશન કેમ કરતા હતા? કેટલાને યાદ છે? એકલું log x હતું તો? યસ, વેરી ગુડ. અમુક સ્ટુડન્ટના તરત હાથ ઊંચા થાય છે, એને મતલબ બધું યાદ છે. યસ, મોરબીમાંથી આન્સર આપો તો કઈ રીતે કરતા હતા? યસ, *1 કરીને યુવી રૂલ કરી શકાય. એક્ઝેક્ટલી કરેક્ટ. તો આમાં પણ જો બે ક્વેશ્ચન છે, એક આ છે, એક આ છે. મતલબ એડિશનમાં સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દો, તો આમાં *1 કરીને તમે યુવી કરી શકો છો. અને ધ્યાન આપીને તમે જોશો ને, કાઉન્ટ કરશો ને, સોલ્વ કરશો ને, તો આનું જે હોલ ઇન્ટિગ્રેશન વાળું ટર્મ આવશે ને, યાદ આવશે. તો એની સાથે કટ થઈ જશે. અને આવા ક્વેશ્ચન આપણે ગણેલા છે. હેલો, કે એકવાર યુવી કરીએ, હોલ ઇન્ટિગ્રેશન વાળું ટર્મ આવે, અને આ વધારાનું જે ટર્મ છે, જેઈમાં 3-4 ક્વેશ્ચન્સ આપણે એવા જોયા હતા, તો પાછળ કટ થઈ જાય. એ તમે સોલ્વ કરશો એટલે આઈડિયા આવશે.
તો યુવી રૂલ થી સ્ટાર્ટ કરજો. બીજું એક કામની વસ્તુ સાંભળો બધા. હેલો, જ્યારે વધારે પડતા લોગ આવે ક્વેશ્ચનમાં સાંભળજો. અહીંયા log of log x ને log x છે તો આમ 2-3 ટાઈમ્સ log x છે એવું કહેવાય. વધારે પડતા log આવે ધેન log x ને t સપોઝ કરો અને e રેસ ટુ x પ્લસ f ઓફ x પ્લસ f પ્રાઇમ ઓફ x માં જઈ શકાય. કઈ રીતે જુઓ તો log x ઇઝ ઇક્વલ ટુ t. વધારે log આવે તો આ કરી શકાય. જોજો હવે e રેસ ટુ t માં જાઓ. સાંભળો તો x ને સબ્જેક્ટ બનાવું. ડેરિવેટિવ ન કરો, ડેરિવેટિવ ની ઉતાવળ ન કરો. log ને સામે લઈ જાઓ તો x ઇઝ ઇક્વલ ટુ થઈ જાય e રેસ ટુ t. ચલો આ બધાને ખ્યાલ છે. log સામે ગયું તો e ના પાવરમાં જતું રહ્યું અને હવે ડેરિવેટિવ કરો. ચલો x નું ડેરિવેટિવ 1 એટલે dx અને e રેસ ટુ t નું થાય e રેસ ટુ t dt. જોજો હવે આપણે સપોઝ કરેલું મૂકી દઈએ તો જ્યાં log x છે ત્યાં t મૂકી દઈએ. log t પ્લસ 1 અપોન t સ્ક્વેર અને dx ની જગ્યાએ આવી ગયું e રેસ ટુ t dt. હવે ક્વેશ્ચન આપણો આવો થઈ ગયો. જુઓ આ ક્વેશ્ચન તો આ ટાઈપનો ક્વેશ્ચન તો હવે સોલ્વ કરેલો જ છે આપણો. વિચારો તો log t નું ડેરિવેટિવ વિચારો તો log t નું ડેરિવેટિવ 1 અપોન t અને આ કોનું ડેરિવેટિવ છે -1 અપોન t નું. તો જો ઈ સેટ કરો અહીંયા છે log t. જોજો પાછળ હું log t નું ડેરિવેટિવ લઈ આવું 1 અપોન t. પાછળ એડ કર્યું તો આગળ મારે સબટ્રેક્ટ કરવું પડે અને 1 અપોન t સ્ક્વેર તો હતું જ તે અને 12 છે e રેસ ટુ t dt. ચલો આ સેટ કર્યું એ સમજાણું બધાને. આવો ક્વેશ્ચન અગાઉ જોઈ ગયા છીએ આપણે. આ 1/t પાછળ એડ કર્યું તો આગળ સબટ્રેક્ટ. હવે આ આખાનું ડેરિવેટિવ જો અહીંયા પડ્યું છે, આ આખાનું ડેરિવેટિવ અહીંયા છે તો e રેસ ટુ t અને મલ્ટીપ્લાય થઈ જાય એટલે e રેસ ટુ t બ્રેકેટમાં log t -1 અપોન t પ્લસ c. તો સેકન્ડ મેથડ સમજાઈ ગઈ બધાને. યુવી મેથડ તો તમે કરી જ શકો છો. જો અહીંયા યુવી મેથડ થી આગળ વધ્યા છે એમાં જો ઘણા બધા log છે એટલે કન્ફ્યુઝન ન થાય, સ્ટેપ્સ વધારે છે. અને અલ્ટરનેટ મેથડ મેં તમને કીધી કે વધારે પડતા log તમને બતાય તો log x ને t લઈ લ્યો. પછી તરત ડેરિવેટિવ નહીં કરતા, e રેસ ટુ t વાળી મેથડ જ આવશે. તો log x ઇઝ ઇક્વલ ટુ t તો log ને સામે લઈ જાઓ છો એટલે x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ t અને પછી મેથડ કરજો. વધારે ઈઝી થઈ જશે. ચલો આટલું જોઈને શું વિચાર આવે ઇન્ટિગ્રેશનમાં શું કરવું જોઈએ ફટાફટ કયો. યસ અમદાવાદમાંથી બોલો બેટા. યસ એક્ઝેક્ટલી ગુડ. રેશનલાઇઝેશન કરી નાખો તમારું કામ થઈ જાય. ઇનડિફાઇનાઇટ છે એટલે કરી શકાશે. તો સિમ્પ્લિફિકેશન કર્યું તો નીચેથી વેરિયેબલ નીકળી જશે તો આરામથી તો પછી તમે સેપરેટ ઇન્ટિગ્રેશન કરી શકશો. ચલો આ જોઈને શું વિચાર આવે ઝડપથી કયો. આવા ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. યસ રાજકોટમાંથી તરત હાથ ઊંચા થયા. જવાબ આપો બેટા રાજકોટમાંથી. બાકીના વિચારો. આવા ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. બોલો બેટા. ઓડિયો ઓપન કરતા ત્યાં વાર લાગે છે, કાંઈ વાંધો નહીં. બોલો બેટા. હેલો સર. યસ બોલો. x બરાબર t ની 6 ઘાત. t ની 6 ઘાત યાદ કરો. એલસીએમ લઈને સપોઝ કરતા હતા. આ 2 અને 3 નો લસા લઈ લ્યો એટલે 6 તો x બરાબર t ની 6 ઘાત સપોઝ કરો. યાદ આવ્યું બધાને? અપૂર્ણાંક ઘાત છે મતલબ ફ્રેક્શન પાવર છે તો આ 2 અને 3 છે નો એલસીએમ લઈ લ્યો 6 અને એને t નો પાવર માં સબસ્ટિટ્યુશન લઈ લ્યો એટલે તમારું કામ થઈ જાય. પછી 197 આમ જોઈને ખૂબ ડિફિકલ્ટ લાગે છે પણ ઈઝી છે, તમારે જાતે જ સોલ્વ કરવાનું છે. હવે આ એકને ખાલી સમજાવી દઉં. e રેસ ટુ 5 log x તો આ 5 પાવર માં જશે એટલે e રેસ ટુ log x રેસ ટુ 5 તો આટલાનું ખાલી વધશે x રેસ ટુ 5. ક્લિયર છે? કેમ કે અહીંયા બેઝ માં કાંઈ ન હોય તો e હોય, આ બે સેમ હોય તો વધશે ખાલી x રેસ ટુ 5. એમ 3 4 માં થશે અને ઇન્ટિગ્રેશન પછી થઈ જશે.
આ ખૂબ જ સારો ક્વેશ્ચન છે 198. હોમવર્કમાં તમને આપું છું કારણ કે ઓલરેડી 320 થઈ ગયા છે. અપ ટુ 199 તમારા હોમવર્કમાં કરવાના છે. હોમવર્ક લખી લ્યો ચલો આજનું. યસ બોલો બેટા. પેલો તમે જે શોર્ટકટ આપ્યો હતો એમાં આપણે બીજી રીતે પણ વિચારી શકીએ કે ત્યાં તમે લખ્યું હતું કે જ્યાં અપર લિમિટ અને લોઅર લિમિટ કોઈ નંબર હોય અને અંદર ફંક્શન ટ્રિગોનો હોય તો તમે એમ કીધું તો જ્યાં જ્યાં ઝીરો થાય એમાં ક્વોડ્રન્ટ જોવાના કે કેટલા ક્વોડ્રન્ટ આવે કેટલી વેલ્યુ આવે. યસ તો આપણે એમ કહી શકીએ કે x ઇક્વલ ટુ 0 થાય કેટલી જગ્યાએ +1 કરી દઈએ તો પણ એ જ આન્સર આવે. પણ એ ઓનલી ફોર મોડ્યુલસ ઓફ ટ્રિગો માટે હો, અને સાઇન કોસ માટે, બીજા કોઈ માટે નહીં. યસ એવું વિચારી શકાય. યસ બરોબર છે. આમ એક્સરસાઇઝ વધારે છે, 3 એક્સરસાઇઝ છે અને SLM MCQs છે. તો આની અંદર એક્ઝામ્પલ્સ જે આપણે ઓલરેડી લેક્ચરમાં ડિસ્કસ થઈ ગયા છે, તમે સોલ્વ કર્યા છે, એ નહીં કરશો તો ચાલશે. દરેક સ્ટુડન્ટ ખાસ કરીને એક્ઝામ્પલ 198 199 આ બે ખાસ કરજો અને આ ત્રણેય એક્સરસાઇઝ અને એના SLM ના MCQs આટલું સોલ્વ કરવાનું છે, આટલું કરી નાખવાનું છે બધાએ. એક્ઝામ્પલ્સ એક વખત રિવાઇઝ કરી લેજો, બધા જ લખવાના જરૂર નથી. ઓકે, હોમવર્ક ક્લિયર છે બધાને? તો હવે આપણે ઇનડિફાઇનાઇટ ના ક્વેશ્ચન્સ પાછા સોલ્વ કેમ કરીએ છીએ? કેમ કે એમાં અમુક સારા NCERT ના ક્વેશ્ચન પણ રહી ન જાય, એટલે આપણે એકવાર જોઈ લઈએ છીએ. તો નેક્સ્ટ ટાઈમ એમાં જ આગળ વધશું અને એમાં ડિફાઇનાઇટ ના પણ મિસેલેનિયસ ક્વેશ્ચન્સ જોઈ લેશું. પછી આપણે ડિફાઇનાઇટ ના JEE PYQs માં આગળ વધશું. બરોબર? તો મળીએ કાલે. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.